અરે હા શર્મા સાહેબ, તમને શું કહું છું કે હું તમારે ત્યાં નહીં આવી શકું, તો એવું હોય ને તો મોટા ભાઈને મોકલી દઈશ. હા, તમે બધું રેડી જ રાખ્યું છે ને? તો બસ, તો મોટા ભાઈ આવીને ખાલી લઈ જશે. હા હા, ભલે ભલે, કાંઈ વાંધો નહીં. ભાભી, ભાભી, હા ભાઈ. સાંભળો, આ આપણા શર્મા સાહેબ છે ને? કયા મિશ્રાને? હા, એને ત્યાં બધું છે ને ઓર્ડર આપેલો છે, એને બધી વસ્તુઓ તૈયાર રાખી છે, ફક્ત ખાલી લેવા જવાનું છે. અત્યારે કઈ વાતનો ઓર્ડર આપ્યો છે? અત્યારે એટલે તૈયારી તો અત્યારથી જ કરવી પડે ને. તમે પછી તો ટાણે વાર છે આદિભાઈ, શું તમે પણ અત્યારે શું વાર છે? 2 મહિના, પૂરા 2 મહિનાની વાર છે, હજી ખરીદી બાકી છે. આ તો ખરીદીની તો હવે તૈયારી કરવા જઈએ છીએ આપણે, બરાબર છે. ખરીદી અત્યારથી ધીમે ધીમે ચાલુ કરીશું ત્યારે પૂરી થશે ને. આ મંડપવાળાને બધાને કહી દીધું છે, ડીજે બંધાઈ ગયું છે, બરાબર છે. અને ફાર્મવાળાની યારે વાત ચાલે છે, 2 ફાર્મમાંથી એક ફાર્મ ફાઇનલ કરવાનું છે. ભલે, તો મારું શું કામ હતું? શર્મા સાહેબને ત્યાં જે વસ્તુ આપણે મૂકી છે ને અત્યારે, એ અત્યારે લઈ આવજો, કારણ કે એને વધારે પડતા ત્યાં ઓર્ડર હોય છે, તો પછી કે તમારી વસ્તુ અટવાઈ જાય એના કરતાં તમે તમારા ઘર ભેગી કરતી હોય ને તો અમારે શાંતિ ને તમારે શાંતિ. એટલે કેમ જઈશું? મોટા ભાઈને કહેજો કે કોઈ પણને કહેજો, તમે સાથે જઈને લઈ આવજો. હું મારી થોડીક બીજી વસ્તુઓ માટે જાઉં છું બહાર, ઠીક છે? આશી, 1 મિનિટ હો, ઊભા રહેજો. હું ઊભા રહેજો. ઊભા રહેજો, જાતા નહીં. અરે પણ કેમ? લે, અરે મારે મોડું થાય છે હવે, તમે પણ હાલો. જલ્દી. હું પાણી પાણી પાણી. પાણી હું કેમ પીવાનું? છીક આવી એટલે અપશકુન થાય, પીવો જલ્દી. કેવા માણસ છો તમે તો! હા હા, તમે આવી બધી વસ્તુઓમાં માનો છો? હા તો તમને શરમ જેવું છે કઈ ભાભી? ખરેખર તમે આટલા જૂના વિચારોમાં કેવી રીતના જીવી શકો છો? મારી વાઈફ તમને ખબર છે ને, જેની સાથે સર પીવો અને તમે આમ. અરે આ હું આને પાણી કેમ કે થયું તને? કેમ બીમાર પડી ગયો? અરે છીક આવી બાપુજી. મારે મોઢું થતું હતું, હજી હું જવા ગયો ને મને હજી છીક જરાક આવી. છે આમ. અરે પણ જબર અરે હા વાંધો નહીં. હું અરે બાપુજી એમને છીક આવી, જાતા છીક આવી એટલે મેં રોક્યા કે પાણી પી જાવ, અપશુકોન થાય એમ ન જવાય. અરે એવું ન હોય, કંઈક શારીરિક પ્રોબ્લેમ લીધે છેક આવી જાય. આ તમે હા આવા મારે આવી બધી વસ્તુમાં માનવાનું હોય, ઉંમર થઈ ગઈ એટલે. પણ આ મારી દીકરી સમાન હોવ છે, ઈ માને છે, મને ઈ વિચાર થાય પણ છે. એમને ઘૂંટડો એક પાણી પી લે તો હું ફેર પડે? પણ ન પીવું તો મોડું થાય છે, એમાં સમજ પડે. કોઈ માણસ કામે પણ જાતા મારી વાત સાંભળો, જીવથી વધારે કાંઈ હોય આપણને? અરે કાંઈ નો આમાં જીવની વાત ક્યાં આવી પપ્પા? બાપુજી લગ્નનું ઘર છે કે નહીં? અત્યારે બધી ખરાબ શક્તિ આપણા ઘર ઉપર આમ ફરતી હોય, કયા મોકો મળે ને કયા વાર કરે. અરે હું આવી દેશી વાત કરો છો, હાવ દેશી વાત કરો છો. દેશી વાત કાંઈ નહીં, તમે કોકને પૂછી આવજો. માણાના ઘરે સૌથી વધારે નુકસાન કયા થાય ખબર? લગ્નની તારીખ આવે ને પછી. તો મારે છીક ખાવી છે? અત્યારે ખાવી છે? હે? ખાલી એક જ વાળ ખેંચું ને હમણાં ખબર પડી જાય. પછી મને કહેજો કે આ વાળ ખેંચીને આવી હતી, તમે વાળ ખેંચો તો હું તમારા સામે જ ઊભી હતી, કયા વાળ ખેંચો? અરે એવું કાંઈ ન હોય. આ થોડીક ધૂળ ઉડે ને તો પણ નાકમાં એવું થાય તો આપણને છીક આવે. વાતાવરણ પ્રમાણે એવું થતું હોય. પણ ભાઈ તમે પાણી પીવું તમને શું થાય? પણ તમે દરેક વસ્તુમાં આવું કરો. તમને ખબર છે આ કાલે સોનીને ત્યાં જ ગયા ને, તો સોનીનું પગથિયું હજી ચડતા હતા ને ત્યાં ભાભીએ ટોક્યા. અને હું કે ખબર? એ કે ઘડી પગ ન મૂકતા. મેં કીધું કેમ? એ કે સામે જુઓ, ઓલી કાળી બાઈ અને ધોળો ઘરવાળો. હવે આ બેની જોડી આપણી સામે મળે ને તો એ કે આપણે આપણી વસ્તુઓ ન લેવાય. એ કે આપણે છે ને હમણાં પસંદ જ નથી કરવી. એ કે ઓલી કાળી તો જો કેવી કાળી બિલાડા જેવી આપણી સામે જ આવે છે. પછી એ લોકો નીકળી ગયા, પછી થોડુંક પાણી બોટલમાંથી લઈને એટલામાં ઢોળ્યું. પેલો દુકાનવાળો કહે છે કે મારી દુકાનની સામે પાણી હું કામ ઢોળો? એ કે તમને ન ખબર પડે. પછી એ કે હવે તમે પહેલો પગ મૂકો. દુકાનવાળાને શું ખબર પડે? બાપુજી એને હોનું વેચવું હોય ને એટલે આ બધું કાંઈ ન માને. આવી અભણ વાતમાં ન માનવાનું હોય. હાવ અભણ ગવાર જેવા હોવ છો તમે. મારે તો છે ને આ આસ્કાનું વેહવાળ થવા જ નહોતું દીધું. આ તો તારી માં છે ને પરાણે વાહે લાગી અને હવે એ તો સ્વર્ગવાસ થઈ ગઈ એટલે મારે જ ભોગવવાનું ને. આને ઝીલવાની મારે, સાંભળવાનું મારે ને મારા છોકરાને. બસ એને તો કઈ ભૂલી જવાનું, ભૂલી જવાનું, બધું આપણે સહન કરવાનું. થોડોક સમય છે. મારા લગ્ન થઈ જવા દો ને. હા, મારી પત્ની આવશે ને પછી બધું બરાબર થઈ. કારણ કે આમને જતા હોય તો રાયડો ન નખાય. આમને નકરે કઈ ખબર તો પડતી નથી. કાંઈ એટલે કાંઈ ખબર ન પડે એમાં. અભણ છે, હાવ અભણ. હારો થઈને મારે આવી રીતે બોલવું પડે. ખાલી રોટલા કરતા આવડે છે, બીજું કાંઈ નહીં હો. બીજું કાંઈ નહીં. અરે એને બર્ગર શું કહેવાય, પીઝા શું કહેવાય એ તો જોયું જ નહીં હોય. એને બાપની ઘરે મને લાગે નહીં જોયું હોય કાંઈ. એકવાર કર્યું હતું ને, હું ભૂલમાં અશોકભાઈને આ લોકોને સાથે જમવા લઈ ગયો અને મેં કીધું ચાલો ને આપણે બહાર હોટલમાં જમીએ. તો અમે નૂડલ્સ મગાવી. નૂડલ્સ તો એને ખબર ન પડે કે આને શું કહેવાય. એ કે આળસિયા હોય બાપા. એ કે લે આખી હોટલ માથે લીધી. ક્યાંય ગયા એવું ખવાય? ક્યાંય નથી ગયા. સમજાવે આને મને લાગે આ જન્મમાં કાંઈ સુધરશે જ નહીં. સમજ્યા જેવી છે ને એવા જ રહે આવું. તમારે બેને શિરાડું નાખ્યું એટલે નાખો જો.
બાથી બોલીને ઘરની બહાર ન નીકળે. હું ચા મૂકું છું, ચા પીને પછી બહાર નીકળું. હવે તો બાથી બોલીને જ નીકળવું, સમજ્યા? ચા નથી પીવી, જે થાવું હોય એ થાય, એ મારે ચાની ના જોવું ન પડાય. છે. એ ચાની ના પાડી, બરાબર છે? હવે મારે પીવાનું મન થાય ને તોય નથી પીવી. જોઉં છું હું થાય છે થાય મારે. છે. અપશુકન કોને કેવું ને કેવું અપશુકન અમને ચોંટી જાય છે ને મારે 5 જોવું મિનિટ ટાઈમ આપો પપ્પાને. ને, ચાનો કપ અમે પડાય. આમ જો અમે તમારી જેમ અભણના ગવાર નથી, સમજ્યા? હાલ આ ક્યારેક ક્યારેક તો છે ને આદિભાઈ, આમ એના વાળની લટ કાપીને મને ચોટાડ દે છે. એક સાકર દે, ચા પીધા વગર ભલે ગયા હોય. હાય તને કહું મહેમાન આવવાના છે ને આ એમ હે આવું બોલ. ઘડીક નો ખમાય તમારે. હું આમ તું આમ કરતી હતી એટલે મેં કીધું ભગવાનને પ્રાર્થના ભગવાનના નામ કરતી. લેવાના હતા 108 વાર પૂરા થાય પછી જવાબ દઉં ને. હવે એમ કે ને સેઠે બેન ભગવાનના નામ ન લે. હા હા કાંઈ વાંધો નહીં, પણ મને હવે ઉતાવળ થતી હતી, ભગવાનનું નામ લેવું જરૂરી હતું અને મને હે ને ઉતાવળ એમ થયું કે પહેલાં ફટાફટ નામ લઈ લો, એટલે બેટા નામ લઈ લીધા. મારી વાત સાંભળ આ મહેમાન આવવાના છે, બરોબર અને હજી ત્યાં નીચે કામ ઘણાય બાકી છે અને તું અહીં આવીને હું બેઠીશ તમને ખબર હું 5 વાગ્યાની ઉઠીને તૈયારી કરતી હતી. એટલો સારો દીવ ઉગ્યો, એટલો સારો સૂરજ ઉગ્યો, તડકો આજ બરાબર જ હતો, આજ કાંઈ વાંધો નહોતો. વાતાવરણ એકદમ બરાબર હાલતું હતું, ટાઈમે કામ થઈ ગયું, ટાઈમે ધૂપ દીવા કરી નાખ્યા, બધું બરાબર હતું. ઘડિયાળનો છેલ્લે આજ તો ચાલુ જ હતો. ત્યાં છેલ્લે શીખાય બોલો તો પણ એમાં શું થઈ ગયું શું થઈ ગયું? ભગવાન છે ને તમને કોઈને કોઈ બાને રોકતા હોય, તમારું ખરાબ થવાનું હોય ને એટલે ભગવાન તમને ઘરની બહાર જતા પહેલા 3 વાર રોકે. જો તમે 3 વારમાં રોકાઈ ગયા તો વાંધો નહીં, નકર તમે ગયા. પણ આ તું ગોળ ગોળ વાત કરશો ને મારા મગજમાં કાંઈ નથી બેઠું. આટલા વારમાં શીખા હું મારી પાસેથી. જો તું એવી વાત કરમાં એવા હું થયું ખબર તમને? આદિભાઈ એ બહાર જતા હતા ખરીદી કરવા માટે, એટલે મને એણે બોલાવી. સીધી સિમ્પલ બધી વાતો હાલતી હતી, આ લે આવજો ને ઓલું લે આવજો ને મૂકી આવજો ને કામ કરજો ને. ત્યાં એને વચ્ચે શીખાય બોલો. તો પણ એમાં શું થઈ ગયું બધાને શીખ તો બધાને આવતી બધાને શીખાવી એનો વાંધો નથી, પણ આદિભાઈને શીખાવીને એનો વાંધો લગ્ન આદિભાઈના હે, બીજા કોઈના નથી. તો લગ્ન હોય ને શીખ આવે તો એને શું લેવા દેવા અપશુકન થાય. શીખ આવ્યા પછી ઘરની બહાર તરત પગ મૂકો ને અપશુકન થાય. પછી સાનો મને રે ને હવે અપશુકન વાળી કઈ ખબર પડે છે કે નહીં તને? એવું કઈ ન હોય. તમને ખબર આ બંગા હા આવે આપણે ને એ- ભગવાનનું નામ લઈ તો બગા હું કામ વધારે આવે? એ બાઈક સાડી હોય ને એને આવે. તે તો પણ બહુ કરી માળા કરતા હોય, ભગવાનનું નામ લેતા હોય ને માણસ જેને બહુ બગા આવતા હોય ને એ બાઈક સાડી હોય. બુદ્ધિ છે તારામાં બુદ્ધિ હોય તો જ આટલી બધી સારી વાતો કરતી હોય. હારી વાતો વાળી પણ તોય મને તમારા બાપુજીની વાત જરાય ન ગમી. હું કેવું બોલતા હતા મને, બુદ્ધિ વગરના છો ને ખબર નથી પડતી ને ગામડાને ભોથું લાવ્યા ને આવા ને તેવા ને એલા એવું બધું થોડું બોલાય બાપુજીને. બધું હાસું જ કહેતા થાય કારણ કે આ શીખ આવે ને તું રોકવાનું એને કે પણ થઈ હું હવે ગયું હું તમને કોકને એટેક આવ્યો હોય ને 108 પડી હોય ને શીખ આવે તો હું ન જવા દેવાય એને એને પહેલા શીખા એવી હોય તો એ ધ્યાન ન દીધું ને એટલે બીજી વાર શીખા. એમ નથી કહેતો હજી તું નથી સમજી હમ. માન કે આ બાજુમાં સતીશભાઈ રહે છે હાલો મારું નામ લ્યો ને, મારું એક્સિડન્ટ થયું. એક્સિડન્ટની વાત નથી આ બાજુમાં સતીશભાઈ રહે છે એના મોટા ભાઈ મનહરભાઈને એટેક આવ્યો અને 108 બોલાવી અને સતીશભાઈને શીખ આવી તો 108 વાળાને એમ કહેવાનું ઘડીક ખમો એમ પણ પાણી ઘૂંટડો પીવડાવી દે પછી ભલે ને જાય, મોટું ખાંડ મોઢા મૂક દે પછી ભલે ને જાય. એટલે એવું કાંઈ ન હોય તું સુધરને હવે તમને એમ શું લાગે આ માણા મરી જાય ત્યારે મોઢામાં તુલસી પાન ને બધું શું કામ મૂકતા હશે? નકર એને કઈ તુલસી પાન ખાવા હોય? તુલસીન પાન એટલે મૂકે કારણ કે આપણે છે ને આ ભારતમાં જન્મ લીધો છે એટલે મરતી સમયે છે ને આપણે મતલબમાં એક સંત થઈને જવાનું હોય સારો માન્યતા ટૂંકમાં પવિત્ર તો માન્યતા કે બીજું કઈ એવી શીખની માન્યતા લ્યો. એ મને નથી હાસી લાગતી બરોબર તમે કોઈ દી મારું કઈ માયના છો? જો ખોટી મગજમારી કરીમાં તું મારી હારે ને છે ને તું આ પપ્પા હારે ને આદિ હારે મગજમારી નહીં કરતી તો એને કહી દેજો મને એવું ન બોલે. નો બોલે વાળી ગવાર ને બુદ્ધિ વગર તમે ભાઈ ભણેલા છો. પણ તો તારે હું ને આ પંચાયત કરવાની જરૂર છે એમ કહું હા છું. શું કીધું મારો દેર છે એટલે કઈક થઈ ગયું હોય તો કાંઈ નો થાય તું એમ ખોટું લોહી પીમાં ને લગન હાટું લુગડા લ્યો ને એમાં કાળો દોરોય ન આવવો પડ્યો. કાળો દોરોય નહીં એમ રેવા દે ને હવે અને વાળે લાલ કરી નાખજો.
તું તું બધું ક્યાંથી શીખીને આવ્યો ત્યાંથી ને આવીશ ને અમારે તો બધું બહુ માને ગામડામાં. જો હું ભૂરા કરવાની છું, તમે લાલ કરજો. કાળો કલર મુદ્દલ મારે ક્યાંય જોવે નહીં, પાપાયણું સિવાય. એ તો આપણા થાય નહીં કાંઈ, એટલે ન કરીએ લાલ કરવા દો. એમ કરી માને તું હવે જો તું પૂરા ને એવું કઈ નહીં કરતી વાળ. સારું જાઓ, તમારે જવાનું છે. મારે જો નામ લેવા બેવું ભગવાનના. આદિભાઈ બાઈને ગયા છે ને એટલે એની વાહે મારે નામ તો લેવા પડશે. ઘરના કામ કરી નાખ. થઈ ગયા છે. થઈ ગયા હવે. હજી હમણાં મને બધું દેખાય છે. ભાગશાળી છું હો. ભાગશાળી કોણ છે એ તો મને તમારે ભાઈ ખુલી ગયા, બોલ. એ ઓલા ભાઈ પાસે ઓર્ડર લેવા જવાનો છે, તો જાઓ જલ્દી. ઓલા શર્મા મિશ્રા આવું છે. હા હું ત્યાં જાઉં છું પણ તું હવે એવી કઈ પંચાયત નહીં કરતી અને તો હવે સન બહુ કરી છે. એ ખાંડ ખાધા જાજો, હારા કામે જાવશો તો. એટલે વેવાણ તમે આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાડકીમાં શું પીવો છો? મને ખબર છે કપ રકાબી જોવે, એ રીતે કાચના ઇમ્પોર્ટેડ કપ રકાબી બધું જોવે, પણ અમારે આ હોવા જેવી મળી છે ને દેશી વાટકો લઈને આવે જો સીધી. હવે કેટલી વાર એનું મેં નાક વાઢ્યું છે. એમ આપણે ફેશનેબલની તરીકે રહેવાય, અત્યારના સમય પ્રમાણે રહેવાય. એ કે વાટકીમાં જ મજા આવે પીવાની. કે મારા બાપાને બધે સાંજેમાં પીતા હતા જો. અચ્છા, વાડકીમાં ચા? ચા આપે વાટકીમાં આવે અને પછી કહે કે કેટલું આપણે કેવું એમ થાય. એકની એક વાત રોજ કેવી એ કાંઈ સુધરે એમ નથી. શું કહીએ હવે તમને. હવે હશે જે હશે. એક મિનિટ હું પાણી મગાવું. એ મીરાવો પાણી લેતા આવજો. પાણી એમને કહેજો હો કાચના ગ્લાસમાં લાવે, કારણ કે મને તો અરે મીરાવો આ હું તમે લાવ્યા? લુચીને દીધું પાણી વાળો થતું હતું ને એટલે જો. અરે પણ આમ ન લવાય, કાચના ગ્લાસમાં લવાય. કોઈક નવા મને ગમે એમ આપો ને તો હાલે. પકડો. ઉલટી થાય છે? ના ના, ગળે કાંઈ ખોલવાઈ ગયું તું બાપુજી, ઉભા રહ્યો. મને કાંઈ નથી થયું, ગળે કાંઈ નથી થયું. પાણી પી લો. મારે ન- પી લ્યો. પણ આંટી આને કહો ને બાપુજી પાણી અરે પાણી પણ એ- પીવો ને. અરે મીરાવો એ તમને આમ ભાન છે કે નહીં કાંઈ? એ ગ્લાસમાં લાવ્યા ને એટલે નથી પીતા, અને ટ્રેમાં લવાય. કેવું હતું? એક કામ કરો, આમ જો માસી આંગળી નાખો એટલે ઉલટી થઈ જાય. જાવ ને જઈને કર નાખો. હાલો, આંગળી નાખી દઉં. યક! અરે મીરાવો તમે આમ જરીકે ભાન છે મહેમાન હારે કેવી રીતે રહેવાય. આપણા વેવાણ છે નંબર નાના દેર છે ને એના હાહુ છે સમજ્યા, અને સારી રીતે હાચવવાના હોય, એટલે તો અને કહું અને આને તો અમને હરખી રીતે રાખવાનું હોય. અને આ હું દેશીની જેમ તમારા બાપા ના કરતા હોય એવું આ ન કરાય. આ બધા મહેમાન છે ને આ બહુ મોટા મહેમાન છે હો. તમે આટલા વારે વાટકીમાં ચા નથી પીતા? અરે મને ટેપ તમે પાડી દીધી, શું કરવું? મને ટેવ જ છે બાપુજી, નાનપણથી સ્ટીલના આ ગ્લાસમાં સુધરો પીતા. સુધરો આવીને એવી રીતે આખી જિંદગી નથી કાઢવાની. આપણે બાપાને આપણે કર્યું હોય ને એવું આ ન કરવાનું હોય. જો એક વાત કહી દઉં તમને, આ તમારી મિડલ ક્લાસ મેન્ટાલિટી છે ને એને તમારી પાસે રાખજો. એટલે અરે યાર આ તો મારી બધી ભણેલી વસ્તુ પણ મારી પાસે મારા રૂમમાં જ. જો આ એને છે ને કાંઈ ઈ છે ને આમ જો આમ તો એ ખાલી હાથ પગ હાલે છે એટલે માણા કહેવાય, બોલે એટલે માણા જ કહેવાય આપણે. બાકી આમ જો અમારા હોશ ને એક જનાવર છે એમ ગણો ને તોય હાલે જો ને. બરાબર કીધું. આમ જોવા જઈએ તો તમારું બધું. અને આ શું એને પહેરે? બધું હાવ દેશીની જેમ જ રહે. જો ને હાડલો આવી જ રીતે પહેરે. કે મારા બા આમ જ હાડલો પહેરે. હવે એની બાની ઉંમર ક્યાં અને આ મીરાઓની ઉંમર ક્યાં, તોય આપણે કેવી રીતે એને બસ ધ્યાન જ નહીં ચા દેવાનું. મૂકું? હા પણ સુગર ઓછી. હા અમે છે ને એમાં દૂધ ખાંડ અને ભૂકી 3 વસ્તુ નાખીએ. સુગર અમે નો નાખીએ એટલે હાલશે. અરે ઈ મોરસ આપણે તમે હાલો ને તમે આયા આવ્યા ત્યારે મોરસ જ કહેતા સમજાય. મોરસ નહીં નાખવાની, ઓછી નાખવાની એમ કહે છે ઈ. હા. આની હારે છે ને જાવ જલ્દી આવે. અને કાપ ઓલા કાચના કપ આવે ને એમાં વ્યવસ્થિત થકી રીતે નહીં જાય હાથ આમનો. મૂકો જાઓ. પણ છે ને હું એટલે જ આ છે ને મેં મારા આદિ હાટું છે ને તમારે દીકરીને પછી જાઓ જાઓ. અને કે વાતમાં સમજ પડે નહીં. સમજો કંઈક અમારું ઘર કાંઈક આગળ આવે, કાંઈક અમે આ દેશી રૂઢીમાંથી કાંઈક બહાર આવી. એટલે જ મેં મારા આદિ માટે છે ને તમારી દીકરી શું કામ પસંદ કરી. તમે વ્યવસ્થિત માણસો, ભણેલા ગણેલા અને ફેશનવાળા માણસો. તમે જો હવે આપણે કંઈક સમય પ્રમાણે રહેવું પડે ને. બાકી આમાં કાંઈ મારી ના મોટી ઉંમરમાં કાંઈ સુધારો આવે એમ જ નથી. એક વાત કહું, આ તમારું જે ઘર છે ને હા બહુ ચીપ લાગે છે. હા. કલરની પસંદગી ને સોફાની ઓ માય ગોડ. ઓ આ બધી વાતમાં હું એક વાત તો ભૂલી જ ગઈ હા કે અમે લોકો અહીંયા લગ્નની તૈયારી માટે આવ્યા છીએ, તો ખરીદી માટે આવ્યા છીએ, શોપિંગ માટે. તો બહાર છે ને
4 વ્હીલ ઊભી છે. ફોર વ્હીલ ઊભી છે. હા હા જે અમે કરાવીને આવ્યા છીએ ને ટેક્સી એ ત્યાં બહાર જ ઊભી છે. તો જરા જઈને એને પૈસા આપી દો અને સામાન અંદર લઈ આવો. હા તે હાલો હું લઈ આવો તમે. હાલો લઈ આવો. શું ફેમિલી છે વાડકીમાં ચા યા. બધું બદલાવવું પડશે. આ એક બેગ હતું. હા આ એક બેગ હતું પૈસા આપ્યા પૈસા આપી દીધા. 170 રૂપિયા થતા એમ કહેતો હતો એ જેટલા થયા હોય એટલા અ, એટલે મારું એમ કહેવાનું શું બબડતા હતા? અરે ના ના મેં તો કઈ તકલીફ નથી પડી હોય ને એમ મને ટેક્સી હોય ને તો જરીક આમ રોદા બુદા લાગે એવી જૂની ટેક્સી હતી નવી બાંધી લેવાય ને એમ તમારા ઘરે 4 વ્હીલ નથી ને? થઈ જાય આના મોટી બહુ છે ને અપસુકનિયાળ છે એ આ ઘરમાં પગ મૂક્યા ને પછી અમારે કાંઈ રહ્યું નથી. હવે તમારી નાની દીકરી આવશે ને નાની વહુ બનીને અમારા ઘરમાં આવશે ને એટલે પાછા લક્ષ્મીનો વાસ આવશે ને જે વસ્તુ ઘટે છે ને બધી આવી જાય જોજો તમે. પંખા ટ્યુબલાઇટ બધું જ ઘટે અરે છે. એસી આવી જાય. હાદી થાકી ગયા ને? ના ના બિલકુલ નહીં એમ તારી તું સાથે હોય એટલે થાક જ ના લાગે. પણ મને થાક લાગ્યો. હા બાઇક ઉપર વધારે થાક લાગે એવું નથી લાગતું તમને? તમારે કાર છે? ના કાર નથી બટ કેબમાં જઈએ. હા એ વાત પણ સાચી પણ મને તો શું બાઇક ઉપર વધારે મજા આવે. ટ્રાફિકમાં આપણે ગમે ત્યારે ગમે એમ નીકળી જવાય અટવાઈએ નહીં કાંઈ અને સ્પીડમાં આપણે પહોંચી જઈએ એમ સમય બચે ને. વાત સાચી પણ ગાડી ઉપર કેવું થાય બાઇક ઉપર કે ચહેરા પર ડસ્ટ લાગે વાળ વિખાઈ જાય અને થાક લાગે વધારે અને 4 વ્હીલમાં થાક ના લાગે ને. એ વાત તો બરાબર છે. આપણા લગ્નમાં શું પ્લાન કર્યો છે? પ્લાનિંગ તો બધો ચાલુ જ છે. જો મંડપ વાળાને કહેવાય ગયું છે, ડીજે વાળાને કહેવાય ગયું છે, ફાર્મ આપણે બેમાંથી એક પસંદ કરવાનું છે અને રહી વાત તો બીજું બધું પરચુરણ કામ રસોઈનો ઓર્ડર એ બધું અપાઈ ગયું છે. ડીજે? મેં તો ઓર્કેસ્ટ્રાની વાત કરી હતી. એમાં શું થાય ખબર એ ઓર્કેસ્ટ્રા વાળા અત્યારે બધા બિઝી બહુ છે એટલે ઘરેથી મોટા ભાઈને બધા એવું કહે છે કે તો એનો ટાઈમ હોય ત્યારે લગ્ન કરીએ ને. હા ડીજેમાં શું મજા આવે? પપ્પાને પૂછવું પડે ને પાછું. એમાં શું પપ્પાને છે? શું કામ પૂછવું પડે? લગ્ન આપણા છે ને આપણે જીવનમાં એકવાર લગ્ન કરવા છે. જો પહેલા કહી દઉં છું એક તો ડીજેની જગ્યાએ ઓર્કેસ્ટ્રા અને ફાર્મ તમે કયું રાખ્યું છે? મતલબ ફાર્મ એક 7.5 લાખ રૂપિયા કહે છે ને એક છે ને એ 6 લાખ કહે છે. તો એ ફાર્મમાં હશે શું? 7.5 લાખ અને 6 લાખના ફાર્મમાં હશે શું? કંઈ જ નહીં હોય. ઓછામાં ઓછું 11 થી 12 લાખ જે ભાડું હોય ને એ ફાર્મ મારે જોઈશે. ફાર્મની અંદર બધી જ મારે ફેસિલિટી જોઈશે. આમ ગેસ્ટને બેસવા માટે ચેર નહીં સોફા કિંગ સોફા ઓકે. અને પ્રી વેડિંગનો શું પ્લાન કર્યો છે? એ બધું હજી ક્યાં પ્લાનિંગ કઈ નથી. આ ફોટાવાળાને કહી દીધું છે એ લોકો નોર્મલી ફોટા વાળા એટલે આપણે પ્રી વેડિંગ નહીં કરીએ. પ્રી વેડિંગ એટલે એમ કીધું એને કે અહીંયા સિટીમાં આપણને લઈ જશે ત્યાં વિડીયો બનાવી દેશે. જો હજી આપણે લગ્ન એકવાર કરવાના છે ને. હા તો તમને ખબર છે કે મારે સોશિયલ મીડિયા કેટલું સ્ટ્રોંગ છે. 25K ફોલોવર્સ છે તો મારું ફ્રેન્ડ સર્કલ કેટલું મોટું હશે. હવે મારા લગ્ન આવી સાદાઈ રીતે થશે અને હું એ બધા ફોટા અપલોડ કરીશ તો મારા ફ્રેન્ડ ફોલોવર્સ શું કહેશે કે આવા છોકરા સાથે લગ્ન કર્યા જે સરખું પ્રી વેડિંગ સરખા ફોટા નથી પાડી શકતો, સરખું ફાર્મ બુક નથી કરી શકતો. હા તમારી ઇજ્જત જશે. એટલે પ્રી વેડિંગનું બુક કરાવી દેજો. અને પ્રી વેડિંગ અહીંયા નહીં, સિમલા, મનાલી, આબુ કે પછી દુબઈ, કોઈ એવી જગ્યાએ આલતુ ફાલતુ શેરીમાં કે દરિયા કાંઠે એવી રીતે પ્રી વેડિંગ નથી કરાવવું મારે. હા આટલું બધું તો મારે પપ્પા ને ભાઈ ને બધાને બેસીને વાત કરવી પડશે કારણ કે આમાં લગ્ન તમારા છે તો આમાં પપ્પાને ને ભાઈને ને બધાને બેસીને વાત કરવાની શું જરૂર છે? ડિસિઝન તમે ના લઈ શકો? એવું નથી પણ શું છે કે સમજ તું આ થોડુંક અઘરું કહેવાય ને કારણ કે હવે પપ્પાનું જે એક બજેટ હોય અમારા લોકોનું બરાબર તો એ બજેટની બહાર બધી વસ્તુઓ કરવાની હોય તો પૂછવું પડે ને. મારા બજેટમાં આવતું હોય તો હું હમણાં કરી નાખું ના અમને આ પૂછવું પણ નહીં ને મારે કોઈને કહેવું પણ ના પડે. આમાં બજેટની વાત નથી. એ તો લગ્ન કરવા હોય ને તો બજેટ એડજસ્ટમેન્ટ કરવું પડે, ના કરવું પડે? ના તારી વાત સાચી છે. તું આટલું સમજે છે ભણેલી ગણેલી હોશિયાર છે એટલે
તું અત્યારના સમય પ્રમાણે ચાલવાવાળી વ્યક્તિ છો એટલે તું આ બધું કહેતી હશે, પણ અમારા ઘરમાં થોડુંક કેવું છે કે મારા ભાભી છે ને જૂની રૂઢિવાળા છે, બરાબર? એ બધી વસ્તુઓમાં ન માને. એમ કે દેખાવો નહીં કરવાનો. ખોટો દેખાવો કરીએ ને તો એ કે આપણે આંખે થઈ જઈએ અને પછી બધું પડતી આવે ને આ થાય ને એ તમારા બધું એ માને છે, હું નથી માનતો. તમારા ભાભી છે ને દેશી છે, ગમાર છે. એને કંઈ ખબર નથી પડતી કે સોશિયલ મીડિયા અને માર્કેટિંગ ને એ બધું શું છે, બરાબર? હું યુઝ કરું છું ને ઇન્સ્ટાગ્રામ, તમને ખબર છે ને? તો મારે ફોટોઝ ને બધું મૂકવા માટે ના જોઈએ? મારા લગ્ન હોય 2 ડે અગો 3 ડે અગો એ બધા ફોટાસ જોયા છે ને તમે? આ બધા જ મૂકે છે. યા સાચી વાત છે, તો પણ એ ફોટા મૂકવા માટે નહીં જોઈએ આપણે? હવે તો AI થી બની જાય છે ને. મને કીધું એ ફોટોવાળાએ કે તમારે AI થી જે પણ બનાવવું એ બધા ફોટો બની જાય. તો આપણે કંજૂસ, એકદમ કંજૂસ માણસ છે. મારે AI વાળું નથી જોતું, મારે આપણા રિયલ ફોટાસ જોઈએ છે. શું જોઈએ? રિયલ ફોટા, નકર વિડીયો પણ બની જાય. તું આપણે એક Real જગ્યાએ નો video. ગયા હોય ને એવા રિયલ વિડીયો આપણા બંનેના. આપણે નહીં, પણ દુનિયામાં કોઈ ન જોઈ એવી જગ્યા આપણે AI માં લખીએ ને હા તો એટલે જઈએ ને આપણે. દુનિયામાં કોઈએ ના જોયું હોય ને એવી જગ્યાએ આપણે જઈએ અને ફોટોશૂટ ને પ્રી વેડિંગ ને એ બધું કરીએ. સોરી Okay. તું તો ગુસ્સે થઈ ગઈ. કઈ નહીં, હું કંઈક કરું છું, તું ચિંતા ના કર. હા, આઈસ્ક્રીમ લેતો આવું સામેથી. પેલા લારીવાળા ભાઈનો મસ્ત આઈસ્ક્રીમ. લારીવાળા ભાઈનો આઈસ્ક્રીમ નથી ખાવો, સામે હેવમોર છે, ત્યાંથી લઈ આવો. અરે હું ઓફિસે આવ્યો છું. સાંભળ, હું શું કહું છું કે અહીંયા થોડું કામ પતી જાય ને પછી મતલબમાં ના જઈએ ને એ શોપિંગ કાલની જે બાકી રહી ગઈ ને આજે પૂરી જ કરવાની છે. પણ એના માટે થઈને મારે થોડું કામ પતાવવાનું હતું ને, એટલે કામ પતાવીને પછી હું તને ફોન કરું ફ્રી થઈને. હો, હા હા, સારું. અરે યાર, સારું થયું તમે આવી ગયા. હું તમારી જ વાટે હતો. હું તો મેં કીધું આ ક્યાં ગયો? અરે હું ઓફિસે તમને મળવા માટે જ આવ્યો હતો. આપ જુઓ ને લગ્નની બધી ખરીદી ચાલે છે ને. હા 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 હા. મોટા ભાઈ, હું શું કહેતો હતો, એક 20,000 રૂપિયા આપો ને ફટાફટ. કેટલા? 20,000 રૂપિયા ફટાફટ આપી દો. હજી 2 દી પહેલા તો પૈસા આપ્યા હતા. હા, એ તો વપરાઈ ગયા ને. વપરાઈ ગયા એટલે એટલા બધા એક હારે વપરાઈ ગયા? ખરીદી ચાલુ થઈ છે, તમને ખબર છે ને કે અંકિતાને બધી વસ્તુઓ મોંઘી ગમે અને એ હિસાબે થોડીક વસ્તુઓ લીધી અને પછી 5 સ્ટાર હોટલમાં જમવા ગયા તો 4-5 હજાર રૂપિયા તો બિલ ન્યા જમવાનું આવ્યું. 4-5 હજાર? હા, એમાં શું કે ત્યાં તો બધું મોંઘું મળે. હવે ચા એક મગાવી એમાંય તે 200-250 રૂપિયાની ચા થઈ. તો પણ એટલી બધી મોંઘી થોડી ચા પીવાની હોય હવે? હે, મને ખબર પડે, એને થોડી ખબર પડે. અને અત્યારે જો એના ફોન આવે જ છે કે આપણે કાલ ઓલી ચણિયા ચોળીની જોયું હતું ને એ કે ફાઇનલ કરી નાખી અને એક ડિઝાઇનિંગ પેલો આવે ને ડ્રેસ એક એ લેવો છે ને, અને એક સાડીની વાત થઈ છે. એ આપણે કઈ હિરોઈનનું કીધું એણે મને, એ મૂવીમાં એણે પહેરી હતી એ પણ સાડી. એ મૂવીમાં પહેરી હોય ઈ એવી સાડી લેવી છે, ઈ થોડી કઈ જરૂરી છે? પછી થોડુંક માપ હોય કે નહીં એમ? પછી કઈ નકરા પૈસા હજી લગ્ન નથી થયા ત્યાં એટલી બધી મોંઘી વસ્તુ લેશે, લગ્ન પછી સુધરી જશે ને. હું સુધરી જશે તો અત્યારે સુધારી દે ને. અત્યારે આપણે કહીએ ને તો આપણું હલકું દેખાય, નીચું નમવા જેવી વાત થઈ. અને પછી કેવું થાય કે અહીંયા ઘરે આવે એટલે આપણે ઘરની પરિસ્થિતિ, ઘરના રીત રિવાજ પ્રમાણે જીવવા મળે એટલે ત્યારે બધું બરાબર થઈ જાય. અત્યારે મારાથી એને વધારે કંઈ કહેવાતું નથી, તમે સમજો છો? અત્યારે એ જે કહીશ ને ખરીદીમાં હું હાયા રાખું છું. હા, હું બધી હા નથી પાડતો, અમુક વસ્તુઓમાં નાય પાડું છું, પણ પછી એને એમ થાય કે તમે તો બહુ કંજૂસાઈ કરો. એ કે એવું કે પછી કંજુસાઈમાં છે ને પછી લેણું થઈ જાય હો. પણ મોટા ભાઈ, હવે લગ્ન માથે આવ્યા છે તો હવે થોડો ઘણો ખર્ચો તો આવો તો રહે તે. ને આપણે છે ને જે એસ્ટિમેટ કાઢેલું હોય ને એ કોઈ દી એ એસ્ટિમેટમાં વસ્તુઓ પૂરી ન થાય. લગ્ન છે, આપણે બીજી કંઈક વસ્તુઓ કરવી હોય ને તો બરાબર છે કે આપણે એ જ ખર્ચામાંથી નીકળી જઈએ. આમાં કેવું હોય કે 5-25 આમ તેમ થાય જ તે. સમજો તમે? એ વાત હાચી. પૈસા આપો ને. પૈસા અત્યારે તો જો મારી પાસે નથી. કાલે પેમેન્ટ આવવાનું છે, આવી જાય તો હા ભાઈ, બાકી એટલો બધો ખર્ચો તો શું કેવું તને હવે? આપણે પછી હજી લગ્ન બાકી જ છે, ખબર છે ને? એમાં હજી બધાને દેવાના જ છે. હે તો મોટા ભાઈ, પપ્પાનું ક્રેડિટ કાર્ડ લેતો જાઓ. એનાથી શું થાય ખબર? થોડુંક અત્યારે ક્રેડિટ કાર્ડમાંથી હું બધું શોપિંગ કરી લઈશ અને પછી છે ને પાછા તમારી પાસે પૈસા આવે એટલે આપણે ભરી દેવું એમાં. લઈ જાય છે બીજું હું, પણ ધ્યાન રાખજે વાપરવામાં.
આ ધ્યાન તો રાખીશ જ ને, એમ થોડો હું કાંઈ બધી જગ્યાએ પાસવર્ડ ખોટા નાખી દઈશ. અમુક જગ્યાએ મારે પેમેન્ટ ન કરવું હોય ત્યાં પાસવર્ડ નહીં નાખવું એટલે પેમેન્ટ થવાનું નથી. પછી હું કહીશ કે અહીંયા ખબર નહીં સર્વર પ્રોબ્લેમ છે, એવું કરી દઈશ. ભાઈ પછી ઘરે આવશે હો ઓલા, એકવાર કાર્ડ અંદર જાય એટલે બધી ડિટેલ ત્યાં વહી જાય, ઈ ખબર? કોઈ ઘરે ન આવે એવું બધું ખોટી માન્યતા છે બધી. પણ હું તમને શું કહું છું કે અંકિતા આમ દરેક વસ્તુમાં છે ને બધું ઊંચું ઊંચું સપના જોવે છે. તો એ ઊંચા સપના થોડાક નીચા સપના કરો તો થોડુંક છે ને આપણી પ્રગતિ થાય, નકર તો ખબર નહીં શું થાય. એ એમ કહેતી હતી કે પ્રી વેડિંગનો પ્લાન કર્યો છે. પહેલાં ફોરેન જવાનું કહેતી હતી, મેં ત્યાં તો ના પડાવી. પછી એને એવું નક્કી કર્યું કે પહેલો ફોટો આપણો ગોવાનો રહેશે. ગોવા જશું, ગોવા એક જ ફોટો પડાવીને પછી નીકળી જવાનું. પછી હરિદ્વાર જવાનું, હરિદ્વાર દર્શન કરતા હોય ને ગંગા મૈયાના, એવો એક ફોટો પડાવવાનો, એ પડાવીને નીકળી જવાનું. પછી ઋષિકેશ, ઋષિકેશથી જમ્મુ કાશ્મીર, જમ્મુ કાશ્મીરથી પછી આ બાજુ આવીએ ને તો નેપાળ બાજુ થઈને અને પછી સીધું શ્રીલંકા, શ્રીલંકાથી પાછો આપણે ભોંયતળિયેથી ઉપર આવવાનું અને પછી સીધું તે ગુજરાતની બોર્ડર ઉપર આવીને દ્વારકા સોમનાથ થઈને પછી ઘર ભેગા. બધી એક આમ આમ ચક્કર મારવાનું કહે છે આખો. એટલે બધી એક એક ફોટો પાડવાનો એમ. એક ફોટો બધી જગ્યાએ એક એક ફોટો અને પછી એક જગ્યાએ સારી જગ્યા હોય ને ત્યાં 2-3 વિડીયો આપણે કટિંગ ભેગા કરશું. એ કે એવું બધું કહેતી હતી. એ કે તમને એમાં ન ખબર પડે, હું તમને છે ને મસ્ત ફોટોગ્રાફર ગોતી દીધો એને. આપણે જે રાખ્યો હતો ને તમારા લગ્નમાં એની યાર વાત થઈ છે ને તો એને કેન્સલ કરાવવું પડશે. અરે હું કેન્સલ કરાવવું પડશે? એ બધા પૈસા આપી દે. હા એ 30, 35, 40 હજાર વાળા જ છે ને, પણ આ 40 હજાર વાળા નથી. આ કેટલા વાળા છે ખબર તમને? આને કંઈક 4 લાખ કે 5 લાખ રૂપિયા કીધા. 4 લાખ 5 લાખ? હા, 4 થી 5 લાખ રૂપિયા લેશે આપણી પાસેથી. પણ હવે જરીક વિચાર તો કર તું, એટલા બધા મોંઘા થોડા કંઈક આપણે કેમેરા વાળાને બોલાવવાના છે. પણ હવે એ ખાલી ફોટો, એ આપણા લગ્નમાં ફોટો પાડવા કે વિડીયો ઉતારવા નહીં આવે. એ ખાલી આ બધું બહારના જે આપણે કન્ટ્રીમાં ફરીએ ને, એટલે કન્ટ્રી શું આપણે બીજા રાજ્યોમાં ફરીએ ને ત્યાં જ ખાલી આવશે. અને પછી છે ને બીજાને આપણે રાખવો હોય ને તો એ 10 લાખ વાળા છે એક. ખબર નહીં હવે આગળ શું થાય. મોટા ભાઈ ભગવાન મગજ કામ કરતો બંધ થઈ ગયું. હાય મીરા ભાભી. આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, કામ કરી કરીને આ ચહેરાની હાલત તો જો કચરું હતું. કેમ છો? બસ સારું છે. એકલા આવ્યા? તો બીજું કોણ આવે મારી સાથે? તમારા મમ્મી નથી આવ્યા? આવ્યા છે ને, બાર વાતો કરે છે. હા, બાજુમાં માસી છે ને, કોકિલા માસી, એણે રોક્યા. પહેલા હું વાતો કરીને આવી અને અત્યારે પછી અંદર આવી. શું કરતા હતા? કાંઈ નહીં, રસોડું સાફ કરતી હતી. ચા મૂકું કે? ના, હું ક્યાં ચા પીવું છું? કંટાળો નથી આવતો ઘરનું કામ ચા કરવાનો? તો પીવી જોઈએ. ચા એક જ એવી વસ્તુ છે કે આખી દુનિયામાં આપણને ખુશી આપી શકે. તમને ખબર છે પહેલાના જમાનામાં કાંઈ સારું કામ કરવા જતા ને તો માણા પહેલા ચા પીતા. હું કેમ ખબર? શુકન થાય ચા પીવાથી. એવું? એવી બધી મને ના ખબર પડે. એવું જરૂરી નથી કે ચા પીવાથી શુકન થાય. થાય હવે તમને શું ખબર હોય? તમે ગમે એને ઘરે જાઓ તમને શું પૂછે? ચા મૂકું? તમને કોઈ દી કોઈ એમ પૂછ્યું દારૂ મૂકું? ન કેવી વાત મૂકે, કરો? ચા જ મૂકે. શુકન ચાથી જ થાય. કેવી વાત કરો છો? તમે પીતા લાગો. શું ચા ને દિવસમાં 10 વાર દીવો ને તોય ના તો પાડવાની જ દારૂ. નહીં. તમે હમણાં કીધું ને રામ 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 રામ. અપશુકન થાય. દારૂ પીવાતો હોય આપણી માતાજી અભડાઈ ન જાય? હબડાઈ જાય. પણ આ કેવા કપડાં પહેર્યા છે? પીળા કલરના. પીળા કલરના નહીં. આને કેરેલો કહેવાય, કેરી કલર. એમ નથી કહેતી. તો સાવ ગામડાના ગવાર એટલે ગવાર જ રહ્યા. હા, એમ કહું છું કે હા જમાનાની અંદર તમે આવી સાડી પહેરો છો અને એ સાદી. સાદી જો ને આમાં વાઈટું વણાઈ જાય બેન. શું કરવું હવે? હાયલા કરે. પણ એવા કપડાં ના પહેરવાય. હા, એકવાર લગ્ન કરીને મને આ ઘરમાં આવવા દો, પછી જો મારા જેવી જ તમને બનાવી દો ટીપ ટોપ. ના રે ના, બાયણે કાઢી મૂકે ઘરમાં ધક્કા મારીને. પણ શું કામ કાઢી શું થયું મમ્મી? બહુ જ સાઉટિંગ થાય છે. હા તો ખાંડ ખાઈ લ્યો એટલે બેહી જાય. અરે મારા મમ્મીને ખાંડની જરૂર નથી, ડાયાબિટીસ છે. પણ એને સાઉટિંગ થાય છે ને. ઝઘડી છે અહીંયા. ના મમ્મી, કોઈ જ નથી ઝઘડતું. હું મીરા ભાભી સાથે વાત કરતી હતી. આ શું છે? એને ઘોડો કહેવાય, ઘોડો. આ ઘોડો પેલું વાસણ મૂકે ને એ. પણ તમે ચિંતા ના કરો મમ્મી. બહુ જ ડર્ટી કિચન છે ને. કિચન ની ક્યાં વાત કરો છો? હું આ ઘરમાં આવું ને પછી ઘર જ બદલી નાખવાનું છે. કિચન તો રહેવાનું જ નથી. નવું ઘર લઈ લેશું. તમે આવું તો રાંધતા બાકી નથી ઘરે? હા, તમે ઘરે રસોઈ ન કરો બનાવીએ ને. તો કિચન ની ના પાડે ને કે કિચન જ નથી રાખવું.
એટલે નવું ઘર લેશું, નવા ઘરમાં નવું કિચન હશે, આવું ગંદુ ડર્ટી વાળું ડસ્ટ નહીં હોય. ફર્નિચર નથી કરાવ્યું. થઈ જશે મમ્મી. એકવાર પરણીને આ ઘરમાં હું આવી જાઉં ને પછી ફર્નિચર પણ થઈ જશે, મોટી ગાડી પણ આવી જશે. નિંદર આવે છે? ભાગ્યશાળી મને બગા હા બહુ આવે. એવું આજે ખબર પડી. અને બગાવું હોય હમણાં મેં ખાધું ઈ હવે પાછું આવે ને એટલે તમને બતાવીશ. સારું. શુદ્ધ ગુજરાતી મારા મમ્મીને ખબર નથી પડતી એક ને, વાત કહું? થોડુંક ઇંગ્લિશ. બે માં દીકરી હારે બોલશો જ નહીં ભેગું થાય. એમાં એવું છે કે આ તારી રહેણી કરણી છે ને અમારા ઘરની કામવાળી કરતાં પણ બેકાર છે. એટલે કહેવા દે ને, જો સાચું તો બધાને કહેવાય ને. અમારા ઘરની કામવાળી છે ને એના કપડાં પણ તારા કરતાં સારા હોય છે. અને મહત્વની વાત તો એ છે એ બોલવામાં પણ સારી છે, એને ઇંગ્લિશ પણ આવડે છે. અને ઇંગ્લિશ તો તમને આવડે છે, તમે કોઈ ઘરના કામ વાળા છો? ભાભી, એનો કહેવાનો મતલબ એવો છે કે આ જમાનામાં રહીને આવા કપડાં પહેરો છો. હમણાં જેમ મેં તમને કીધું એમ. મને પણ એ નથી કઈ વાંધો ખબર. નહીં, કઈ વાંધો નહીં મારા ભાભી, હું આવીશ ને. તું થોડું ધીરે બોલ બેબી, કારણ કે બેબી હા મોટી થઈ ગઈ છે તમારી છોકરી, હગાઈ થઈ ગઈ છે એને હવે બેબી ન કહેવાય. તો પણ અમારા માટે તો આ અમારી બેબી છે. પછી આખું ગામ કહે બેબી માસી ને બેબી કાકી ને બેબી ફૂઈ ભૂંડું ન લાગે? એને જે કે પણ આ ફોઈ માસી એવું કાંઈ જ નહીં કે. એમને હટાણ તો વાંધો ને ગટપણમાં બેબી બા કેવું લાગે નહીં? બેબી મીન્સ કે પ્રેમથી બોલાવે છે મને. હુલામણું નામ છે એને કહેવાય ને. લાડકું છેક મારા બાત મને એમ કહેતા કે "એય, શ્શ!" પ્રેમથી એમ બોલાવે. અમારામાં એવી રીતે જાનવરને બોલાવે. મમ્મી કઈ વાંધો નહીં, તમે ટેન્શન ના લો ને. હા, કિચન પણ બદલી નાખીશ અને એનો પહેરવેશ પણ. લગ્ન કરીને આ ઘરમાં આવું ને એટલે આ બધું બદલાઈ જશે, જોજો. બહુ જ ખોટું થઈ રહ્યું છે. એક કામ કર ને, એક કામ કર. હું તને એમ કહું છું કે આટલી લાંબી બાઈના જે બ્લાઉઝ પહેરે છે ને એ મારી એજની લેડીઝોને સારું લાગે, તને ન સારું લાગે. સ્લીવલેસ પહેર, સ્લીવલેસ. મમ્મી તું હોલમાં સોફા ઉપર બેસ, હું આવું છું. હા પ્લીઝ મારા માટે ગ્રીન ટી બનાવી દે ને. હા મમ્મી. ગ્રીન ટી છે? શું મીન્સ ગ્રીન ટી. ગ્રીન ટી એટલે હું પેલા ઈ તો કયો. Oh God. એને પોતા નહોતી ખબર કે ગુજરાતી હું કે ઓ ગોડ. આદિ 80,000 રૂપિયા પૂરા કરી દીધા. ક્રેડિટ કાર્ડમાં પૂરું થઈ ગયું, પછી હવે લેવું હતું પણ કઈ લેવાય એમ નહોતું, જગ્યા જ નહોતી, ના પાડી દીધી. અરે કયું હું તે વીટી લીધી કાંઈ હોનાની શું લીધું હું તેમ ફોનનું તો બધું બાકી જ છે. હું કીધું ફોનનું બધું બાકી. હોનું બાકી છે? ફોનનું થોડું આવે 80,000માં પપ્પા. અરે પણ તો 80,000માં લીધું હું એમ? જો 80,000માં મેં ખરીદી શું કરી કહી દઉં તમને. કટલેરી, પર્સ, મેકઅપ અને બીજું શું લીધું હતું એણે? હા, થોડીક અમુક કંઈક ભેટ આપવાની હતી ઈ, બસ. પણ એ આ 5-6 વસ્તુ 80,000 નહીં આવે ખાલી? અમારે લગ્ન પછી જે ઓલું લેવાનું હોય ને અમુક મૂર્તિઓ ને એ મોંઘી લીધી. ઠેક તો તને મને લાગતું કે આ જે આપણે 6 વસ્તુ તે ગણાવી મને 6 થી 7 વસ્તુ એ 80,000ની આવી તો આળું હાવ સસ્તું ન કહેવાય? અરે 12,000ની એક પડી આવે એ કાંઈ થોડું કંઈ કિંમત કહેવાય? હે હાવ સસ્તું જ કહેવાય ને. 80,000માં 6-7 વસ્તુ લાવ્યો એ કટલેરી પેલું હું પર્સ ને મેકઅપનો સામાન ને એવું લાવ્યો. હે બહુ તો બધા કેમ મોંઘવારી વધી ગઈ છે તો કેમ હાવ સસ્તું એમ? હું કામ ઊંધું બોલો છો? હું તને એ જ કહું છું ડોબા, એટલું બધું મોંઘું હું કામ લાવ્યો? 80,000 મેં તો 80,000માં તો હું લાવ્યો છે ત્યાં કે જેમ કેમ આમ મોટું હોનું લાવ્યો એમ ગણાવે છે. એ કટલેરી લીધી, પર્સ લીધું એમ ગણાવે છે. લે તો હું ના જ પાડતો તેને, પણ માનવી જોવે ને. હું કહું છું કે આ બધી વસ્તુ આટલી બધી ન લેવાય અને આટલી બધી વસ્તુઓ શું કરવી હતી, પણ માની વાત માને તો એમ થાય ને કાંઈક. અરે પણ ઇમ્પોર્ટેડ દુકાનમાં લઈ જ ન જવાય. આપણે વરાસામાં બરોડા નથી, ત્યાં લઈ જવાય સમજાય? ત્યાં બધી લોકલ દુકાન જ છે, ત્યાં જ ન લઈ જવાય. ત્યાં નહીં, શોરૂમમાં જ જવું પડે, અને એ બ્રાન્ડેડ શોરૂમમાં. એમાં તો બ્રાન્ડેડ શોરૂમમાં તો 20,000નું તો એક પર્સ આવે સામાન્ય, ત્યાં તો એટલું જ એવા થાય જ હોય ને. ક્યાં? ઓહો, એક 10,000નું, એક 5,000નું, કાંઈ નક્કી જ નથી. ગમે એમ કરીને આપણે એને આડાવળે વાતમાં ભૂળવી ને બરોડા માર્કેટમાં લઈ જવાય. હારામાં હારું પર્સ જો આમ 1200માં આવી જાય. બોલવી એટલે મેં તમને લાગે કે મારી રીતે નહીં બોલવી હોય ને? મેં એને કીધું એક જગ્યાએ તો મેં છે ને આમ સ્કેનર તમારે ક્રેડિટ કાર્ડ આપ્યું ને તે મેં ઓટીપી જ ખોટો નાખ્યો.
તો મને કે આમાં પિન ખોટો નાખો છો તમે. મેં કીધું એવું નહીં, સર્વર પ્રોબ્લેમ હશે. ત્યાં ઈ આવી ગઈ. ઈ કે શું થયું? પછી તમારો પિન એને જાણી લીધો મારી પાસે. મને કીધું કે દબો તો. મેં કીધું તમામ દબ્યું ને. મેં કીધું એને ખબર નહીં પડે એમ દબી દીધું. દબી દીધું ને એને ખબર પડી ગઈ યાદ પાસવર્ડ. પછી બધા કાર્ડ ઈ જ રાખતી હતી હારવાર. અને પછી ધબધબાટી બોલાવી. હું બધી જગ્યાએ ના પાડું તો આમ જો કાર્ડ મૂકે જ નહીં. ઓહો, એટલે લગ્ન પહેલા આજે સામાન્ય વસ્તુમાં એટલા બધા ખર્ચા એમ. પપ્પા મેં એને કેટલી સમજાવી કે અમારું બજેટ છે ને આમ થોડુંક ટૂંકું છે. ટૂંકું એટલે આપણો જીવ ટૂંકો નથી, પણ બજેટ પ્રમાણે હાલવાય ને પછી બજેટની બહાર વયું જાય તો કામ ક્યાં જાય એ કયો મને. પણ એ સમજતી જ નથી. એ શું કે ખબર કે તમે કંજૂસ હો. આવી કંજૂસ શું કરો? લગ્ન એકવાર કરવાના, લગ્ન એકવાર કરવાના. એકવાર લગ્ન કરવાના, એકવાર લગ્ન બધાને એક જ વાર કરવાનું હોય. કોઈને કઈ 7-8-10 વાર ન કરવાનો હોય, એક જ વાર લગ્ન કરવાનો હોય. પણ એ બધું આપણી કેપેસિટી પ્રમાણે. હા, 1200નું 1500નું ભલે નહીં લઈ, આપણે ક્યાં ના પડે છે કે ભાઈ તું 70-80 રૂપિયાનું જ લેવું, થોડા કેવી છે પણ 10-12 હજારના પર્સ ને ઓહો હોય મેકઅપનો સામાન. એને એક હાડી પસંદ કરી છે. હું એક હાડી પસંદ કરી છે. હા, ઈ સની લિયોનીએ પહેરી હતી. લે હવે સની લિયોનીએ પહેરી હોય ઈ કોણ હાડી સની કે હું લિયોન? હે ઈ કોણ સની લિયોન? હિરોઈન છે. હા, તે એને પહેરી તે શું છે? મોંઘી થઈ જાય. સની લિયોન હિરોઈન છે અને એ હાડી પહેરે એટલે મોંઘી થઈ જાય. તો હું તો આ બુસ્કોટ છે, આ તે આ મારો મોંઘો થઈ ગયો ને. ઈ શાહરુખ ખાન કે અમિતાભ બચ્ચને પહેર્યો હોય ને તો મોંઘો થઈ જાય. એવું હોય એટલે ઈ સની લિયોને જે હાડી પહેરી યાન લેવી છે. હા, બધું નથી કહેવાય એમ તમને. મારે હવે શું કહેવું? પણ ઈ ક્યાં સની લિયોન છે? આપણે અંકિતા છે. ઈ હું સની લિયોન છે તે વળે સની લિયોનની જ પહેરવાની. એને ઓલી ચણિયા ચોળી ની આવે ને, હા, એ દીપિકા પદુકોણે પહેર્યા હતા ને એવા પહેરવા. અરે દીપિકા પાદુકોણ ક્યાં ને આ ક્યાં? દીપિકા પાદુકોણ તો ઓલી ફિલ્મમાં આવે ઈ જ ને હિરોઈન. હા હા, હા, એની હારે કઈ થોડું આપણે કઈ પણ હવે એવા સપના એના. મને કે આપણે એક કામ કરીએ તો, એ કે આપણા લગ્ન ઈ કે છે ને ઈ કે પ્લેનમાં કરીએ તો. લે આ તો ઓલાની જેવું છે ભાઈ, ખાવા ખીચડી નથી અને સપના મોટા મોટા જોવે છે એવું થયું. આ તો ઈ કે બધાય લગ્ન ન કર્યા ને એવા મારે લગ્ન કરવા છે. કે મારે 25,000 ફોલોવર છે. 25,000 ઓલું આ ઇન્સ્ટા આવે ને, ઇન્સ્ટા એની અંદર એને 25,000 લોકો છે ને એને જોતા હોય, એને ફોલો કરતા હોય. એટલે એ શું કરે છે હું ને એ બધું જોવે. તો એના ઈ અંકિતાનું બધું ઈ બધું જોવે એવું મોબાઈલમાં. હા, તે પણ દેખાડતી હું કામ હશે મોબાઈલમાં એવું બધું? આ બધા છે એવા. હવે શું કરવાનું? એ બધાને એવો ક્રેઝ છે એવો. અને અત્યારની જનરેશન પ્રમાણે એવું હાલે બધું. હવે એ બધા અત્યારે એવું જ કરતા હોય. એટલે તો એ કહે કે આપણે બધા લગ્ન ન કરે ને એવા લગ્ન કરવા છે. પ્લેને તો હું લાવ્યો હતો પહેલાથી. શું કહેતી ખબર? એ કે 4 એકવાર આગ હોય, વચ્ચે મંડપ હોય અને વચ્ચે કે આપણે બધા હોય. હવે આગમાં કોણ લગ્ન કરતું હોય છે? એ કે એવા લગ્ન કોઈ નથી કર્યા. હળગી જાય આગમાં તો ભલે ને હળગ ભડતું ભલે ને થઈ જાય. એ કે લે આનું વાળું કઈક વિચારવું તો જોઈએ કે આમ કઈ થોડા હાલે અત્યારથી જ. તમારું જો ક્રેડિટ કાર્ડ પૂરું થઈ ગયું. ભાઈ પાસેથી 50 પહેલા લઈ ગયો હતો, ઈ પૂરા કરી નાખ્યા. અને 20 બીજા માંગ્યા હતા, એને મને બચારે 10 આપ્યા હતા, ઈ પૂરા થઈ ગયા. અને તમારું 80,000 નું ક્રેડિટ કાર્ડ પૂરું. હવે મારી પાસે જે શિલક હતી ને ₹1,00,000 ઈ પતી ગયા છે. મેં ઓલા થોડા ઘણા તો આપણા માટે જ વાપર્યા છે. એમાંથી 25-20,000 જેવા. બાકી બધા તો આને જ ઉડાડ્યા છે. તો આની પર વિચાર કરવો જોઈએ અત્યારથી આવા ખર્ચા કરે તો. કેમેરાની તો વાત જ જવા દો. મોટા ભાઈ કીધું કે નહીં તમને? મને મળ્યો નથી. 7 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા કીધા છે. એને કેમેરા વાળા ગોત્યા છો. મેં જે આપણે મોટા ભાઈ વખતે તમે રાખ્યા હતા કે ઓલા ભાઈને ક્લિક વાળાને, હા, ઈ નથી. PM વાળા નહીં. ઈ નહીં. આ વખતે ઈ કે હું કહું ને એને રાખવાના છે. અને મને તો PM વાળો હમણાં મળ્યો તો એટલે ભાવો નલાય આપણે આવ્યો. ઈ તો કે હું આવ્યો. અરે મેં તો તારે જવાનું હોય ને. અરે એને આમ જો જેટલા દેવી ને એટલા લઈ લે. 20,000 દેવી ને તોય લઈ લે. એને એવું કાંઈ નહીં. આને ના પાડી કે ખાલી આપણે ફોટો અને વિડીયો ને એવું સાદાઈથી નહીં, ધામધૂમથી કરવાનું શીખે. ઈ કે આપણે ગુજરાતમાંથી બોર્ડરથી શરૂ થાય ને તે આમ જો આમ જમ્મુ કાશ્મીર, આમ છે હેઠે શ્રીલંકાથી પાછું ગુજરાત આવવાનું છે. ત્યાં સુધી ખાલી બધી જગ્યાએ છે ને એક એક ફોટો પાડવાનો. હરિદ્વારનો એક, ગોવાનો એક, જમ્મુ કાશ્મીરનો એક, શ્રીલંકાનો એક. આવા બધા ફોટા પડાવીને પછી કે આપણે બધા મૂકવાના છે. હવે આવો એ ફોટોગ્રાફર છે ને એને એમ કીધું કે મેં બધી જગ્યાએ હું તમને લઈ જઈ. 7-8 લાખ રૂપિયાનું પેકેજ ને આપણે આવવા જવાનો ખર્ચો આપણે દેવાનો. મારે તો 7-8 લાખમાં આખા લગ્ન કરવાના છે. વાત કરી લીધી ને સ્ટુડિયો વાળા સાથે? અને તે જેનું એડ્રેસ આપ્યું છે ને એ બજેટમાં બહુ હાઈ છે ખરેખર. કેટલો ભાવ કીધો એને? 7-8 લાખ રૂપિયા કીધા. એમ કેમ ભેગું થાય? 7-8 લાખ રૂપિયા નોર્મલ છે. આ તો મેં વાત કરી હતી એટલે રિઝનેબલ કીધું હશે. બાકી 15 લાખથી ઉપરનું જ થાય છે. તું સમજ. આ છે ને પપ્પા અમે તે અત્યારે ગુસ્સે થયા છે. શું કામ ગુસ્સે થયા? તે આખું ક્રેડિટ કાર્ડ ખાઈ લીધું. અને આમ કોઈ ખાઈ જતું હશે? 80,000 રૂપિયાનું ક્રેડિટ કાર્ડ હતું અને તે કેમાં ખાધું? કટલેરી,
પર્સ અને મેકઅપનો સામાન અને ખાલી એક બે તેવલી ગિફ્ટ લીધી. આ લેડીઝને વસ્તુ તો જોઈએ ને, અને એ પણ લગ્નની વસ્તુ છે. ક્યાં બીજા કોઈ ખર્ચા કર્યા છે? હા તો સામાન્ય છે. અને એમ પણ આદિ લગ્ન એકવાર કરવાના હોય ને, હા કે આખી જિંદગી વારે વારે દર વર્ષે શોપિંગ તો નથી થતી. અંકિતા, તું સમજવાની કોશિશ કર. પપ્પાનું બજેટ, ભાઈનું બજેટ, આ બધું છે ને અમે બધાએ સમજી વિચારીને બજેટ એક ગોઠવ્યું હતું કે લગ્ન માટે આટલો જ ખર્ચો કરવાનો છે. હવે બજેટની 12 વસ્તુઓ જાય છે તો એનાથી વધારે પપ્પા ખર્ચો ન કરી શકે ને. તું મને એક વાત કહી દે કે આ પ્રી વેડિંગનું તે કીધું કે નથી કીધું? પછી જો સ્ટુડિયોવાળાને તારીખો બુક થઈ જશે ને તો આપણું પ્રી વેડિંગ નહીં થાય, અને આપણું પ્રી વેડિંગ નહીં થાય ને ત્યાં સુધી હું લગ્ન પણ નહીં કરું. અરે એ વાત હું નથી કરી શકું એમ, કારણ કે છે ને અત્યારે પપ્પા ફૂલ ગુસ્સામાં છે. અત્યારે વાત કરું તો હાવ ના પાડી દેશે. એટલે મેં હમણાં કીધું કે છોડી દઉં, થોડા દિવસ પછી વાત કરું. અરે તમને પપ્પાને સમજાવતા નથી આવડતું કે પપ્પાને પ્રેમથી સમજાવે બેસીને કે જુઓ પપ્પા, લગ્ન એકવાર થવાના છે ને તો ઘરે લેવા દો ને, પછી તો આખી જિંદગી ભરવાનું જ છે. અરે પૈસા ના હોય તો વ્યાજે લઈ લેવાય, લોન લઈ લેવાય. હા કેટલા રસ્તાઓ છે. તું લગ્ન માટે થઈને લોન ઉપર પૈસા લેવાના, વ્યાજે પૈસા લેવાના, આ કઈ રીત છે? આ ક્યારે ભરવા પછી? આખું ગામ કરે છે ને લગ્ન કરવા માટે લોન લે છે, વ્યાજે પૈસા લે છે. અને આ તો તમને છોકરી મળી છે. બાકી જેને છોકરી ના મળતી હોય ને છોકરી મળી હોય ને તે તો લગ્ન કરવા માટે ખર્ચો માટે શું કરે. જો અંકિતા, આપણું થોડોક વધારે પડતો ખર્ચો થાય છે, કારણ કે પહેલા 50,000 રૂપિયા ભાઈ આપ્યા હતા એ વાપરી નાખ્યા, 10,000 અને બીજા મારી પાસે જે હતા એ વાપરી નાખ્યા. હવે જી આપણા મેન ખર્ચાઓ તો બાકી છે, જે મેન વસ્તુઓ લેવાની છે તો તે લીધી જ નથી. હજી ઘરેણું બાકી છે, બીજા તારા કપડાઓ બાકી છે, અને એમાંય તે તું સાડીઓ માટે કહે છે કે સની લિયોની પહેરી હતી એ સાડી હું પહેરીશ, આ દીપિકા પદુકોણે જે ઓલા ચણિયા ચોળી દીધા હતા એ જ હું પહેરીશ. આવી બધી વસ્તુઓ તું બ્રાન્ડેડ માગે તો કેવી રીતના ભેગું થાય? હજુ એક વસ્તુ તો કીધી જ નથી. હા, મેરેજની જે ચણિયા ચોળી છે ને એ મારે ડિઝાઇનર જોઈએ છે, મનીષ મલ્હોત્રા પાસેથી. અને આ દીપિકા પાદુકોણ અને સની લિયોનની સાડીની તો વાત જ અલગ છે. અરે કયા મનીષભાઈની વાત કરે તું? અહીંયા મનીષભાઈ અમારા 70 છે ને 7 મનીષભાઈ છે. તું કેમ ત્યાંથી લેવડાવી દઈશ ને, શાંતિથી એ લઈ લેજે ને સમજી લેજે કે આવી ગયું બધું. હા, મનીષભાઈની વાત નથી કરતી હું, બોલિવૂડના ડિઝાઇનર, ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાની વાત કરું છું. મારે બધા ડ્રેસીસ ડિઝાઇનર પીસ એના જ જોઈએ છે. તું કોણ છે? હું તમારી થનારી પત્ની છું. તારા પપ્પા કોણ છે? રાજા મહારાજા હે? કેમ રાજા મહારાજા હોય હેજા બધું કરી શકે? હા એક તો સામાન્ય વ્યક્તિ ના કરી શકે? સામાન્ય વ્યક્તિની ઓકાત નથી આ બધી વસ્તુઓના સપના જોવાની હતી. જે તું સપનાઓ જોઈને દોડી રહી છે ને, આ દોટમાં તું તો ખાડામાં પડીશ પણ અમને પાડીશ. એટલે તું શાંતિ રાખ ભાઈ. તને હું કઈ કહેતો નથી એનો મતલબ એ નથી કે તું મગજ હાવ ફેરવી નાખે મારું. હું માંડ બધાને ઘરનાઓને સમજાવું છું કે આ રીતના ખર્ચાઓ થાય છે. એક તો એ બધા ખીજાય છે મને, ઉપરથી હજી તું ખર્ચાઓ વધારતી જાય છે. તમારી પ્રોબ્લેમ શું છે ખબર? હા, તમારા ઘરમાં બધા લોભ કરે છે ને, કંજૂસાઈ, એમાં જીવતા શીખી ગયા છો તમે. પણ તમારા ઘરના સભ્યો અને તમને એટલી ખબર નથી પડતી કે લગ્ન એકવાર કરવાના હોય તો બધા શોખ પૂરા કરવાના હોય. આખી જિંદગીની અંદર આપણા એક છોકરીના કેટલા સપના હોય ખબર છે લગ્ન વખતે? ભાઈ હવે લગ્ન થઈ જાય પછી બધા શોખ ને સપનાઓ ઘરે ને ઘરે જ રહે. એટલે આ બધા ખોટા સપનાઓ ન જોવાય. આપણે જે કરતા હોય એ કરાય. હું તો એટલું કહું. લગ્ન પછી કોઈના સપના પૂરા થયા નથી અને કોઈના સપના પૂરા થવાના નથી, એટલું સમજી લો. મારે નથી સમજવાનું તારે છે. આપણે ઓલરેડી બધું જે વસ્તુ તે કીધી એ પ્રમાણે લીધી જ છે, અને હવે થોડી ઘણી તું પણ જતું કર. તું તો એક પણ વસ્તુ મૂકતી જ નથી. તારે તો જે નક્કી કર્યું એ લેવું જ પડે છે. હા તો લેવું જ પડે ને. લગ્ન શું કામ નક્કી કરતા હોય? કે બધા સપનાઓ પૂરા થાય એટલા માટે. અને એમ પણ લગ્ન પહેલા સગાઈ વખતે તમે કીધેલું હતું ને કે તારા બધા સપનાઓ પૂરા કરીશ, તારે જે જોઈએ એ લઈ આવીશ, જે કંપનીની વસ્તુ જોતી હશે એ લાવી દઈશ. એમાંથી એક પણ તો તમારાથી થતું નથી. ક્રેડિટ કાર્ડમાંથી એટલા પૈસા ખાઈ ગઈ, આનું બિલ આવ્યું, પપ્પા ખીજાય. હવે પપ્પા ખીજાય છે એ બાનું આવે છે. મને ખબર નહોતી ને કે તારા સપના આટલા બધા મોટા છે. નહીં તો તો પહેલેથી પૂછી લેવું હતું મને પહેલા. તમારે મને પહેલા પૂછી લેવું હતું કે તારા સપના કેટલા ઊંચા છે. પહેલા જ કીધું હતું કે મારા બધા સપના પૂરા કરે ને એવા છોકરા સાથે લગ્ન કરવા છે. તારો જન્મ ખોટી જગ્યાએ થઈ ગયો છે. મારો જન્મ ખોટી જગ્યાએ નથી થયો, મારા લગ્ન ખોટી જગ્યાએ નક્કી થયા છે. હવે તું એવું પણ બોલી શકે, સારું કહેવાય. આટલું કરવા છતાંય તે અમારો જરાક પણ તને એમ નથી થતું કે વાહ આ લોકો સારા માણસો છે. જ્યારે હોય ત્યારે વેલ્યુ જ કાઢતી હોય અમારી, તો પછી અમારે પણ કઈ બોલવા માટે રહેતું જ નથી ને. વેલ્યુ ક્યાં કાઢી મેં તમને? હા, જે તમે અમારી ઓકાત નથી ભાઈ. હાથ ઊંચા લો બસ. એટલે તમે કાંઈ જ નહીં કરો. કાંઈ એટલે એ બધું તમે મનીષને નામ લેતા હોય તો મનીષભાઈ પાસે અમે ન પહોંચી શકીએ. હા, હદ છે હો તમારી. સાડી કેવી છે? હા હા, આ સાડી છે ને એક જ પીસ બન્યો હતો અને એ પીસ મેં લીધો. તમે માનશો નહીં,
મારી અને મારી દીકરીની પસંદ એવી છે ને કે અમે લોકો છે ને હંમેશા આવા જ કપડાં પસંદ કરીએ જે અમારા સિવાય બીજા કોઈ પહેરી જ ન શકે. ભાઈ મને કહેતો તો એક વાર મારો દીકરો એક 15,000ના પર્સ લ્યો, મેકઅપ 20-25,000નો હોય. હા, હોય હોય જ કારણ કે કોઈ પણ પ્રોડક્ટ તમે આમ પ્રાઇસથી નીચી હોય ને ઓછી પ્રાઇસની હોય ને એ પ્રોડક્ટમાં કાંઈ લેવાનું જ ન હોય, સમજ્યા તમે? હા, આમ કપડું પણ તમે હેવી લ્યો ને એટલે કે પૈસેથી એ જ સારું હોય. પણ એ વાત બરાબર છે, પૈસાથી સારું એવું જરૂરી ન હોય, પણ એની વસ્તુ એનો માલ તમે બીજેથી લો ને તો સસ્તો હશે ને મળી જાય ને. તમારી વિચારસરણી બહુ લોકલ છે, બહુ જ લોકલ. આવું ન હોવું જોઈએ. મેન્ટાલિટી છે ને થોડી અપ રાખો તમે, અપ. જુઓ, સારું ઓઢવાનું, સારું પહેરવાનું અને સારું જ ખાવાનું, સમજ્યા તમે? આમ નબળી વસ્તુ નહીં. તમે માનશો નહીં, મારા ઘરે એપલ કેટલા રૂપિયા કિલો આવે છે ખબર છે? 500 રૂપિયા કિલોના. માર્કેટમાં જ્યારે 100 રૂપિયાના મળતા હોય ને ત્યારે 500 રૂપિયા કિલોના એપલ લાવું. એટલે એ સારા કહેવાય. હાસ તો સારો ખોરાક કયો કહેવાય? બાજરાનો રોટલો છે, પછી આપણું ઘરે બનાવેલું શાક હોય, રીંગણાનું દાળ ભાત હોય, એને એ સારો ખોરાક કહેવાય, સમજ્યા? તમે ખરેખર દેશી ગામડિયા થઈ ગયા છો પેલી તમારી વહુ જોડે રહીને. આ જેવી તમારી મોટી વહુ છે ને એવી જ તમારી વિચારસરણી થઈ ગઈ. એ પણ તે દિવસે કાંઈક કહેતી હતી, ખીચડી કઢી, આ બધું શું છે? મને કહે છે કે આપણે છે ને માખણ આવે ને માખણ એના લોંદા છે ને આમ રોટલા પર નાખવાના અને પછી એને ફેરવવાનું ને પછી યાર મને તો એવું ફૂડ જરા ગમે જ નહીં. તમે જુઓ, હું આમ ફેટી છું પણ આમ હેલ્ધી છું. હા, એ તો દેખાય જ આવે છે. હા એમ. પણ સાંભળો મારી વાત, આ બધું છોડો, આ તો ખાલી વાત હતી કરવા માટેની. મારે મહત્વની વાત તો એ કરવાની છે કે મારી દીકરી છે ને અંકિતા, એને હવે પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા છે. થીમ બેઝ મેરેજ, યુ નો. અરે પણ લગ્નમાં આપણે બધું રખાઈ ગયું છે, બધું આપણે નક્કી થઈ ગયું છે, મેં ત્યાં બાનું આપી દીધું છે. તો હવે અંકિતા એવું એમ કહે છે કે આપણે પાર્ટી હોલમાં કઈ લગ્ન કરવા છે. પાર્ટી પ્લોટમાં લગ્ન કરવા છે. તો પેલા અમે રખાઈ ગયું છે આપણે, એનું શું કરવાનું? કેન્સલ કરી નાખવાનું. અડધા રૂપિયા તો આવશે જ ને પાછા. કેવી વાત કરો છો? મેં તમને કેટલી વાર કહ્યું છે, નથી કહ્યું? હા, બધું કેન્સલ કરાવી દો, અડધા રૂપિયા પાછા આવશે. અને પાર્ટી પ્લોટ છે ને અમે જોઈ રાખ્યો છે, જોરદાર છે, લા ગણેશા. આ નેરવાળો રોડ નથી? હા, લા ગણેશા પાર્ટી પ્લોટ. હા, અરે એનું તો 10 લાખ તો ભાડું છે. ભલે ને હોય. મેં આજે માનસી ફાર્મ રાખ્યું ને દુખિયા દરબાર વાળા 1,20,000 2 દિવસનું ભાડું છે, અને ઓલાનું તો 2 દિવસનું 10 લાખ રૂપિયા ભાડું છે. તમે બહુ કાઉન્ટ કરો છો. આટલા બધા મની બચાવીને ક્યાં જશો? અરે પણ ક્યાં 1,20,000 અને ક્યાં 10 ગણો ભાવ છે એ તો જો તમે. પણ તમે સમજતા કેમ નથી? તમે સમજવાની કોશિશ કરો. મારી દીકરીની મેં દરેક ઈચ્છાઓ અત્યાર સુધી પૂરી કરી છે, અને મને પાર્ટી પ્લોટ તો આ લા ગણેશા જ રાખવો છે. શું થીમ છે અને શું એ લોકોની સગવડો છે! આહા, ફેસિલિટીઝની તો વાત જ નહીં કરો. આવનારા દરેક મહેમાન તમારી અને મારી વાહ વાહ જ કરશે. એમ કહેશે કે વાહ, બહુ સરસ, બહુ સરસ, અતિ ઉત્તમ, અતિ ઉત્તમ. સમજ્યા તમે? તમે કેવી અંકિતાઓ કેમ બધું કરવાનું હોય? તમારે એને સમજાવવાની હોય કે બેટા આપણે છે ને આ જે પૈસા હોય ને એ આપણને ભવિષ્યમાં કામ લાગે, સમજ્યા? અને આપણે કેપેસિટી પ્રમાણે આપણે લગ્ન કરાય. આપણે હાવ લોકલ લગ્ન નથી કરવા, અને એવા હાઈફાઈ લગ્ન નથી કરવા. આપણે વચ્ચેના લગ્ન કરવાના છે, જે સારાય લાગે અને આપણા ખર્ચામાં પતી જવા જોઈએ. એક કામ કરો, તમને ન ફાવતું હોય તો તમે ના પાડી દો, પણ મારી દીકરીની ઈચ્છાઓ છે ને મારી ન નાખો પ્લીઝ. મને નહીં ગમે હો. તો એક કામ કરો, કાંઈ વાંધો નહીં, આપણે ઈચ્છા નથી મારી નાખી. હાલો, તો આપણે તમારે તો જો રસોડું તો કરવાનું જ પડશે. તો એક કામ કરો, લા ગણેશ પાર્ટી પ્લોટ તો શું તમે નેરવાળા રોડે, તો આપણે ભેગો રાખી દઈએ, સમજ્યા? અને તમારા મહેમાને ત્યાં આવે ને અમારા મહેમાને ત્યાં આવે તો 50% બેને ખર્ચો ડિવાઈડ થઈ જાય ને. ના ના વે ભાઈ, એવું સારું ન લાગે. લોકો વાતો કરે, લોકો એમ કે અરે આ બધું શું છે?
હા બંને વેવાઈને વેવાણ આ બધું એટલે નો 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 ડર્ટી માઇન્ડ લોકોના ડર્ટી માઇન્ડ છે ને તમે જાણો છો ને નહીં આ બધું તમે તમારી રીતે કરો હું મારી રીતે તો કરીશ પછી મને મારી રીતે કરવા જો ને મેં બધું માનસિક પ્લોટ રાખ્યો છે એમાં મને કરવા જો તમે તમારી રીતે લાગણે રાખજો ને જો મને ઠીક લાગશે એ કરીશ બરાબર બોલો ને પપ્પા અહીંયા આવ્યા કઈ કામ હતું? ચિંતામાં મૂકી દીધા આદિત્ય તારે હાવું તો આમાં મૂકી દીધા. હા તે ઓલી એ ચિંતામાં જ મૂકી દીધા. આ કેટલી બધી વાતો તમે તમારથી છુપાવીને રાખી છે. એમાં ઈ તું ગમે એ વાત કરી ને એ કે વાત નવાઈ લાગી વેસે જ નહીં તારી હાવું જે વાત મને કરી ને એ તો કાંઈ નો કહેવાય તારી વાત તો એ તાર હાવું મને વાત કરી જો અરે એવી તે કેવી વાત કરી છે? જો તને તો ખબર છે આપણે ઓલો માનસી ફાર્મ છે મોટા વાળા છે એ રખાઈ ગયું છે 1,20,000 મેં 2 દિવસનું ભાડું નક્કી કર્યું હતું બધું થઈ ગયું કમ્પ્લીટ આપણે અંકિતાને તે જોયું તમે બે જોયો હોતો ને લીધો તો બેન ધ્યાનમાં હોતો ને આવી ગયો ત્યાં અંકિતા મને એવું લાગે છે કે કંઈક એની ફ્રેન્ડના લગ્નમાં ગઈ છે લા ગણેશામાં નેરવાળા રોડે આવે ને તો હવે એને હાહુ એ રિક્વેસ્ટ લઈને આવી હતી એક કામ કરો ને તમે એ લા ગણેશા પાર્ટી પર રાખી ગઈ છે એમાં એ હાઈફાઈ છે એની થીમ બહુ જોરદાર છે એમાં આપણે લગ્ન કરી લ્યો એનું કેટલું બજેટ છે? 10 લાખ છે કે બસ. બીજું કઈ છે ને એવું બધું બસ 10 લાખ. હું બસ 10 લાખ. હવે આ બજેટ છે એ આપણે પોહાય એમ છે? માણા શું કે તમે મને ખબર છે કે મેં છે ને આ હમણાં જ્યારે મુકેશ અંબાણીના દીકરાના લગ્ન થયા ને ત્યારે બધા એવું કહે છે ન્યૂઝવાળા એવું કહે કે એને એના જે કમાણીમાંથી 1% રૂપિયો ખાલી લગ્નમાં વાપર્યો 1%. અને આપણે અહીંયા ટકા લઈને પછી લગ્ન કરવા પડશે. અને તમે આપણી કેપેસિટી પ્રમાણે આપણે નહીં બધા તમે જુઓ કેટલો રૂપિયો વાપરે છે. હવે જે માણા પાસે આખા જિંદગીની મૂડીમાં કદાચ 20, 25 કે 50 લાખ રૂપિયા હોય તો એ 10 લાખ કે 20 લાખ 15 લાખ રૂપિયા લગ્નમાં વાપરી નાખે. કેટલા ટકા તમે લગ્નમાં ખર્ચો કર્યો એ તો ગણતરી કરો તમે. તમારી કેપેસિટી કેટલી હતી ને તમે કેટલો ખર્ચો કરી નાખ્યો. હા એ તો કહું છું એની એમ જો ગણતરી કરવા જાય તો એ આપણે ઈ મુકેશભાઈ ખર્ચો કરે આપણી જેમ તો એમ કેટલો ખર્ચો થાય ઈ તો કે અરે એ તો બધી જગ્યાએ ફંક્શન રાખીએ કે તમે માની લ્યો કે અહીંયા સુરતમાં છીએ તો સુરતમાં એક હોટલમાં કહી દે કે અહીંયા જમી જાયજો મારા છોકરાનું લગ્ન છે બરાબર છે. એવા જેટલા શહેર છે બધે જમાડ દે તેને શું ફરક પડે? યા તો આખે સુરતની જમાડવાની જમાડતી હે કાંઈ ફરક પડે? તો જો એટલે હવે છે ને એની વાત મૂકી દે અને આપણે આપણું ગાણું ગાણે ભાઈ આટલું નહીં પપ્પા, બીજું મને કહેવામાં આવ્યું છે અંકિતાએ મને તમે મારી હાહુએ તમને આ કીધું, અંકિતાએ મને બીજું કીધું છે કે ઘરેણું હું જે પસંદ કરું ને એ જ તે એ જ ડિઝાઇન અને એ ઘરેણા વાળો તે તમારો હોની નહીં. આમાં તો કાંઈ હવે દહેજ નથી હોતી. ગમે એ હોય એનો ફોટા વાળો એનો. પણ એ હજી નથી મૂક્યું. એ કે ફોટા વાળાને ક્યારે નક્કી કરું વાહે પડી ગઈ છે કે પ્રી વેડિંગનું મેં તમને કીધું એનું હું મેં કીધું ને તમે PM નું મેં કીધું 7 વખત ભાઈ PM નું કરે એવું મેં કીધું એકે જગ્યાએ નથી થતું. પણ માને તો ને હજી મારા ફોટા એવા ને એવા છે. આ PM વાળા આવ્યા હતા ને હે અને પેન ડ્રાઈવ માં એક વિડીયો 1 નંબર દેખાય. હજી પમદી માર્ક લગન ની કેસેટ જોઈ. એમાં ક્યાં ડ્રાઈવમાં નાખી દે છે. જીમેલ ની આઈડી તમે બનાવી દે તમને ને એમાં નાખી દે હંગરી દે. તમારે આમ જો તમારે કદાચ છોકરા આવે ને એ ખોલે ને તોય નીકળે. યુટ્યુબમાં મૂકી દે એ લોકો બોલો. મોબાઈલમાં જોવે ને તો જોઈએ પણ હવે આ તું એમ કહેશો કે પ્રી વેડિંગના એક 10 લાખ રૂપિયા ફોટાવાળાના આ એની મમ્મી એમ કહે છે કે 10 લાખ રૂપિયા ફાર્મના એટલે એવા ફાર્મ ગોતવી એવો જમણવારે સારું જમણવારે રાખવું પડે 1000ની તો એ ડીશ છે. મેં અંકિતાને ચોખ્ખું કહી દીધું કે અમારી છે ને ઓકાત નથી ભાઈ. આ મેં હાથ ઊંચા કરી લીધા. તું જે તારા સપનાઓ જોશો ને તારે છે ને તું ખોટા ઘરમાં જન્મ લીધો છે. તારે જન્મ કોઈક મોટી જગ્યાએ લેવાની જરૂર હતી. આ બધા તારા સપનાઓ પૂરા કરવા માટે. તો મને કે તમે જ કીધું તું મારા સપના પૂરા કરશો. અરે ભાઈ સપના મને થોડી ખબર તારા સપના આવડા મોટા છે. મને તો એમ કે સપના રીતે હોય પણ તમે તો પછી બધું મારી માથે નાખી દો એમ થોડું હોય. એ આપણી કેપેસિટી હોય ને એવા સપના જોવાના હોય. આપણી કેપેસિટી જો 2 વ્હીલ લેવાની હોય ને તો આપણે નવી 2 વ્હીલના સપના જોઈએ કે સેકન્ડમાં આપણે 4 વ્હીલના સપના જોઈએ કે પણ આપણે શું કેપેસિટી 2 વ્હીલની હોય અને આપણે એરોપ્લેનના વિમાન આપણું ઘરનું હોય ને એવા સપના જોઈએ કે થોડા સીધું થાય. આ છે ને મારા હાહુની જ ભૂલ છે. કદાચ માની લ્યો કે હું મોટા ભાઈ આવા નખરા કરીએ તમે અમને ભોંકા મારી દો લાફાઈ મારી દો કે આ હું તમે ધતિંગ આદરા છે હે. આ મારા હાહુ એને કાંઈ નહીં કહેતા હોય. કેવા સપના જોવે એ કે મનીષ મનોદરા જે છે ને બોલિવૂડનો એ જે ડિઝાઇનર છે બરોબર એ જે ડિઝાઇન કરે ને એ જ મારે લહેંગા ને એ બધું લેવું છે. એનું તો નામ આવડવું જોઈએ બીજું કાંઈ નહીં. એટલે કાંઈ પણ હાવ તમે હાલી જ નીકળ્યા એમ કહું હાવ આમ. અરે જો અત્યારે તો મને એમ થાય કે આપણા ભાભી હારા કહેવાય. શું કામ ખબર? આ મને અંકિતા અહીંયા આવી ગઈ
ભાભી હાલો આપણે અંધશ્રદ્ધામાં માને, બધી વાતમાં આપણે રોકટોક કરે, પણ તેમ છતાંય તે એની મર્યાદા નથી ભૂલ્યા. ઘરમાં કેમ રહેવું, ઘરનું કામ કેમ રાખવું, આને કામ કેવું આવડે એ તો ખબર નથી પડતી. હજી રોટલી એને વણતા નથી આવડતી. વિચાર કરો મારે શું કરવાનું. એ માણા એના સર ન કરું, માણા આને વણતા જ આવડે છે. આ કેટલા ખર્ચામાં ઉતારી દીધા. અને મને તો એમ થાય છે કે હવે તો મને આ આપણે મીરાઓ છે ને એ હારામ હારા લાગે છે. એની જેવી કોઈ દીકરી ન કહેવાય. જો ને આ જગતમાં જે ઘરમાં ઈ આવી હોય ને એ ઘર તો ખુશખુશાલ કહેવાય. હવે શું કરશું એ કયો મને. હવે એને આ બોલાવીને બે સુખી વાત કરવી પડશે. આમાં તો હાવ એટલે હાવ આપણી કેપેસિટી નથી ને આપણે તો હાવ એટલે હાવ રોડ ઉપર આવી જવી. આમાં તો અત્યાર સુધીમાં તમે નહીં કરો ને તો હિસાબ મેં કરી લીધો છે. એની પાછળ 3-3.5 લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો છે વગર લેવા દેવો. તમારું ક્રેડિટ કાર્ડ આવી ગયું, તમે 50 આપ્યા તો એ આવી ગયા, મારા 50 લાખ રૂપિયા ગયા એ આવી ગયા, અને બીજા મેં ઘર પાસેથી આપણે લીધા હોય જુદા. આજ બોલાવો થઈ, બીજું હું. હા બોલો ને. તમે કીધું કે જમીને બધા ભેગા થઈએ તો ભેગા થયા. બોલો. એટલે તમે મને ઓલું બધી રિક્વાયરમેન્ટ કરતા હતા ને કે આપણે લાખ ગણેશા ફાર્મ રાખશું ને આ આઈટમ રાખશું, આ કેટરર્સ વાળાને કામ આપશું ને એવું બધું. એટલે મેં તો બધાને બોલાવી લઉં અને તમારી જે રિક્વાયરમેન્ટ હોય ને એ બધી તમે તારે કહી દો, સમજ્યા? બધી આપણે પૂરી કરીશું. કહી દો મમ્મી, તમે જ કહી દો બધું. અચ્છા, અમારે જ કહેવાનું હોય તો અમે કહી દઈએ ને. જુઓ, લા ગણેશા પાર્ટી પ્લોટ માટે તો આપણી વાત થઈ જ હતી આજે સવારે જ. તો મારું એવું માનવું છે કે એ તો રાખીશું જ, પણ મેનુ જે રાખવાનું છે ને જમવાનું એ તો જોરદાર રાખવાનું છે, સમજ્યા? અને લગ્ન પછી રિસેપ્શન પણ હા ત્યાં જ ત્યાં જ જ. ફાર્મમાં. અને સાંભળો, એના માટે છે ને મારી અંકિતાએ સરસ મજાના આઉટફિટ્સ જોઈ લીધા છે અને એનો વધારે પ્રાઇસ નથી, માત્ર 80,000 રૂપિયા છે એક આઉટફિટની. હા. અને સાંભળો, એ 80,000નું જે આઉટફિટ છે ને એ જ્યારે પહેરીને આવશે ને તો એ ચાલી શકે એમ નથી. કેમ કે આખું આમ રેડ કાર્પેટ પર હિરોઈન ચાલતા હોય એવી રીતનું છે. તો એના માટે પણ આપણે છે ને 4 સરસ મજાની પેલી પરી બનીને છોકરીઓ આવે છે કે નહીં, એને પણ રાખીશું. મેકઅપનો કેટલો ખર્ચો કર્યો? મેકઅપ તો 2.5 લાખનો હા, પેકેજ, બસ. આખું પેકેજ આવી ગયું 2.5 લાખમાં. મોઢું બદલી દે. હા, એમ નહીં. તમે તમારું કયો તમ તારે હરવાર તમારે જે પણ લેવાનું. પપ્પા કોઈની ના જ નથી પાડવાના, ખાલી એમની માટે, અંકિતા માટે નહીં. ના, હવે હું તો મારા માટે તો શું ડિમાન્ડ કરું? મેં તો ઓલરેડી 35,000ની સાડી લઈ લીધી છે. બોલો, હું તો 3,000 માં 2 હાડીઓ લઈને આવી. મંડપની આવી ને લગ્નની આવી, પણ છે બહુ હારી હો મારી. હવે તમારી કેપેસિટી પ્રમાણે તમે લાવો ને, એટલે કે તમને એટલે તમને શોભે એવું, તમારી હેસિયત જ. તમે જે રીતે પહેરો છો તમે એવું જ હારી લેવાના. નથી હે આદિભાઈ? હારી નથી મારી હાડીઓ? હા, મસ્તીની હે. હારી જ હોય ને, હા. સારી હોય. હા, એમનું મૂકો ને, તમારું કરો. હજી બીજું કઈ? હા, પછી મહત્વની વાત તો તમને કરવાની છે કે એ લોકો ભાડે છે ને ચંપલ પણ આપે છે. ચંપલ આપણે જે રિસેપ્શન રાખીશું ને એના માટે પણ તો ઈ ભાડે- ચંપલ ખાડા કોઈના ન પહેરાય. અપસુકન થાય નહીં. આ તમને ખબર છે કોઈનું ખાડું પહેરાતું હોય? કોકના ઘરની પનોતી ફરી ફરીને અમારા ઘરમાં ન આવે. બરાબર છે ભાભી. ચપ્પલ હાટું પછી થોડું બાકી રહેવા ખાડા. દેવું. હું બાકી પડતો ઘરના ઘરના 200-300 રૂપિયાની ચંપલ આવે. તમે મોંઘાથી મોંઘા લો ને તો 500 રૂપિયા હાટું બસ આવું કરવાનું. અને ભાભી, આ અંકિતા એવું કહે છે કે આ લગ્ન પહેલા અમે બંને છે ને અહીંયા ગુજરાતથી શરૂ થાય, જમ્મુ કાશ્મીરથી પાછું શ્રીલંકા, શ્રીલંકાથી પાછા ગુજરાત, આખો છે ને આપણો નકશો જે છે ને એ પ્રમાણે અમે એક ફોટો બધે પડાવશું, એવું એ કહેવાનું હા માંગે. હા, એ તો મારી દીકરીનું ડ્રીમ છે. અને પ્રી વેડિંગ નો ખર્ચો તો જો આ બહુ સરસ આપણા શહેરમાં જે પેલો છે કે નહીં બિગ બી સ્ટુડિયો, એમ નહીં, પણ ઓલું પ્રી વેડિંગ એટલે ઓલું લગ્ન પહેલા બતાવે એવડું. હા ઈ. પણ ટૂંકા લુગડા પહેરે ઈ. હા ટૂંકા લુગડા પહેરશે તો ગૌઢિયા જો એ કોણ આપણા ઘરે? પણ ભાભી હું એમ કહું છું કે લગ્ન પહેલા અમારા બંને જાવું એ શું નો કામ કહેવાય? જવાય જ નહીં. ટાચણી અને લીંબુ સિવાય જતો ઘરની બાઈને પગ ન મુકાય. એ કઈ જાય કે ખાસ મહત્વનું 110% કામ હોય ને તો. અને રહી વાત તો આ તો એટલા ડાઉન માર્કેટ, હા યુ નો. શું? જો હવે આમ જો નીચા લોકો છો તમે, એટલે વિચારધારણા તમારી નીચી ક્વોલિટીની છે. આમાં ક્વોલિટી ક્યાંય? એમની આવે. જો તમે હવે મારી વાત સાંભળો. હા તમે જે આ ખર્ચા ગણાવ્યા ને હા. એ આમાં અમારે એક ખર્ચો પોસાય એમ નથી. હાય હાય, તો પછી મારી બેબી નું શું થશે? હજુ અડધું તો તમને કીધું જ નથી. હા, મેરેજ પછી હનીમૂન. શું? હનીમૂન એટલે ઈ કયો હોય. કયો કુમાર, તમારી હારે તો વાત થઈ હતી ને. તમારા મગજ બહારની વસ્તુ છે, તમને ખબર ના પડે. બોલ, એવું તો હું કે અમને ખબર ન પડે. લગન પછી હસબન્ડ અને વાઈફ
ફરવા જાય ને એને હનીમૂન અમારે મંદિરે જાય છેડાછેડી છોડે નારિયેલ વધેરે માતાજીને પગે લાગે ને પછી સંસાર ચાલુ થાય અમારે હનીમૂન નો અને પૂરા મંદિરે જાય ત્યાં નાળિયેર વધેરવાનું હોય એવું હોય અમારે પણ જો તો સાંભળો આ કેવા લોકો છે એટલે કરવું પડતું હોય કરવું જ પડે બેન ટૂંકા લુગડા કરે તમારું મગજ કામ નથી કરતું સારા લોકો છો તમે સારા. તું જો છે ને તારી ભાષામાં આપણે જે નક્કી થયું ને એ કહી દે તાર હા તો હવે હું કહી દઉં તમે રહેવા દો ને ઘડીક વાર પેલા હું કોણ પછી તમે કેજો છી કેવું હોય અમારા ઘરમાં જે રીતિ રિવાજ બધા હાલતા આવે છે ને એ હાલતા આવશે મારા હાહુ એ મહિના હતા મેં મહિના હવે આને માનવા પડશે હનીમૂન ફનીમૂન કાંઈ ન થાય એટલે એટલે એમ નહીં જવાનું કે એટલે તમે લોકો કેવા શું માંગો છો કે જે મારી ફરમાઈશ છે કે ફરમાઈશ પૂરી નહીં થાય તો અત્યાર સુધી લબડાવ્યા શું કામ પહેલેથી જ ના પાડી દેવાય ને કે અમારી કેપેસિટી નથી. પહેલેથી મને ખબર નહોતી ને કે તમારા આટલા મોટા સપનાઓ છે. ચપ્પલ કોણ ભાડે લાવે અરે પણ તમે બધું ભાડે આવે બધું જ ભાડે મળે છે. પણ તમે આવી બધી વાતો નહોતી કરી ને અમને પહેલા આપણે સામાન્ય બધી સામાન્ય વસ્તુથી લગ્ન કરવાના હતા ખર્ચા ઓછા કરવાના હતા પણ દિવસે ને દિવસે તમારી આ રિક્વાયરમેન્ટ વધતી જાય છે હવે અમારે શું કરવું જો દિવસે ને દિવસે નથી વધતી મમ્મી મેં પહેલા જ કીધું તું ને જ્યારે જોવા આવ્યા ને ત્યારે જ હમણે આદિએ જ કીધેલું હતું કે તમારા બધા સપના અને તું જેમ કહે છે ને એમ જ લગ્ન થશે તો હવે એ લોકોને કરવા નથી સપના જમીન પર જોવાય આમ આકાશમાં ઉડવાના ન જોવાય. તમને પાંખું ફિટ ન કરી દઉં કે ઉડ્યા જ કરો. જમીન પર જ છું ઉપર ઉડીને નથી જોયા. રહેવા દે હવે. આ તારા સપનાઓ છે ને કોઈ દિવસ કોઈ નહીં પૂરું કરી શકે. અને તું રહી વાત તો કદાચ અહીંયા સુરતનો મોટામાં મોટો માણસ હશે ને એ પણ તને પાટું મારીને કહેશે નીકળ જા આવા સપના તો હું નથી જોતો. ઓ આમ જો 100 વાતની એક વાત અમારે આ તમારા જે ખર્ચા છે ને એ પોસાય એમ નથી એટલે તમે હજી લગ્ન નથી થયા આપણે ખાલી લગ્નની વાત ચાલે છે લગ્ન નજીક છે હા નજીક છે ત્યાં 3.5 લાખમાં તમારી દીકરીએ મને ઉતાર દીધો છે બરાબર અને હજી હા 3.5 લાખમાં તો હુઈ ગયો ને ભાભી. મારા લગ્ન 51,000 રૂપિયામાં થઈ ગયા હતા સમૂહમાં ખબર છે ને બાપુજી સમૂહમાં લગ્ન કર્યા હતા ને અમે એટલે 25 માં પૂરું કરિયાવર ના આવે આવ્યો આખા ઘરમાં બધો કરિયાવર મારો જ છે. પણ ઈ સમૂહ લગ્ન છે સમૂહ લગ્નમાં તો ઉલટાની કેવી મજા આવે ખબર આપણા હગાવાલા બે ચાર ઓછા આવ્યા હોય તો પાડોશીને આપણને આપણા જ લાગે બોલ હા બરાબર છે એ તમારે ભરેલું ભરેલું લાગે. જો તમારે ત્યાં લાગતું હશે અમારે ત્યાં ન લાગે બેન 100 વાતની એક વાત અમારે આ સગાઈના સંબંધ છે ને ફોક કરવાનો છે અમે ગરીબ માણસો છીએ. અમે તો અત્યારે આનંદમાં છીએ કે આ અંકિતા જેવી વહુ અમારા ઘરની પુત્રવધુ ન થાય અને અમે ભાગ્યશાળી છીએ કે આ મીરા જેવી પુત્રવધુ અમારા ઘરની લક્ષ્મી છે. તમારે પહેલા જ કહી દેવું હતું લગ્ન નહોતા કરવા ને આ અમારી ભૂલ હતી અને મીરાઓ અમે તમને જે અત્યાર સુધી મેણા મારતા હતા એ અમારી ભૂલ હતી ખરેખર તો તમે જ પૂજવા લાયક છો આવી હા તમને મેં માફ કરી દા બેયને તમે જાશો કે નહીં હવે સો ડાઉન માર્કેટ એ ડોહી હવે અંગ્રેજીમાં કાંઈ ન બોલતી હો ઓય! કાંઈ લગી હે ને તું મારા દેરની હાહુ હતી હવે તું કાંઈ નથી ને તું હા બસ 2.5 લાખ રૂપિયા મેકઅપમાં નાખી દે તો મોઢું આનું હાથ લે હાલા મારા મમ્મીને છે ને ડોસી નહીં કહેતી સમજી લેજે બેબી હા બેબી કહો બેબી ચોલ આપણે જોઈએ હા બીજો મુહૂર્ત્યો એક ગોતવા મિનિટ આ બધા કપડાં પહેર્યા ને અમારા ઘરના છે એટલે મોકલાઈ દેજો નાકનો દાણો એક વ્યવહાર તમને આપ્યો કારણ કે એ આપણે પાછો ન લેવાય દીકરીને આબરૂ આપણાથી ન કઢાય બાકી બધી વસ્તુ ગણીને પાછી મોકલો છો નકર કેસ કરશું અહીંયા કાઢીને જાય કપડા ના ના એટલા અમે શરમ વગર નથી તમારા જેવા એ બેટા 3.5 લાખ રૂપિયા હો એમાંથી ખાલી આ નાકની ચૂક જ રહેવા દેવાની છે બાકી બધું હાલો હાલો મળશે ને એટલે બેબી તો બેબી બાય વાળ તો સીધા કરાવી લીધા હાશ છૂટ્યા તમે શીખાતી હતી ને મને તેની જ ખબર હતી કે આ વ્યવહાર નહીં હાલે આપણું ભાઈ આ મીરાઓ જે કહે ને એ બધી વાત સાચી છે હો. ભલે અભણ રહ્યા પણ આપણી બે કરતા એ હોશિયાર છે અને ઓલી ભણેલી હતી છતાંય ઠોઠ ને ઠોઠ હતી